પહેલા આજે તમારા જે કંઈ કાલે તમે ડાઉટ કીધા હતા, ડાઉટ આપણે 1 by 1 કરતા લઈએ છીએ. આ તો તમારી એલટી હતી. પહેલા આ ક્વેશ્ચન ઘણા બધા સ્ટુડન્ટ્સને ડાઉટમાં હતો, તો પહેલા આપણે બધા ક્વેશ્ચન જોઈ લઈએ. અહીંયા ઋત્વિક સર કરતા ભૂલી ગયા છે પાછા. 4 3 અહીંયા કયો રાખશું? હા, બોલો રાજુભાઈ, બોલો. રાજુભાઈ, ઓલા કેમેરાનું રિઝલ્ટ વધારે સારું આવે છે આના કરતા, એવું નથી લાગતું તમને? સેમ જ છે હે ને? મને એવું લાગ્યું ખરી કે આમાં આપણે રાખી દઈએ. કયો રાખશું છોકરાઓ? હાલો, ઓકે, ડન. ચલો 142 નંબર શું કહે છે પહેલા? A solid sphere of mass m, a solid sphere of mass capital M and radius capital R is divided into two unequal parts. અસમાન ભાગોમાં એને ડિવાઈડ કર્યા છે. The first part has a mass of 7m by 8, okay, and is converted into uniform disk of radius 2r. And the second part is converted into uniform solid sphere. એની રેડિયસ નથી આપી. જો ટૂંકમાં કે છે શું છોકરાઓ, આપણે આખા ક્વેશ્ચનને સમજીએ તો એક આવી રીતનો એમ માસનો તમારી પાસે સોલિડ સ્ફિયર છે. આ એમ માસનો એક સોલિડ સ્ફિયર છે અને ડિવાઈડ થાય છે ઇન્ટુ ટુ અનઇક્વલ પાર્ટ્સ. એક 7m by 8 નો છે ને એક m by 8 નો છે, એટલે આવી રીતના ડિવાઈડ થઈ ગયો. એક જે છે આમ ડિવાઈડ થઈ ગયો, જેનું માસ છે 7m by 8, અને એક જે છે એ આવી રીતના કંઈક ડિવાઈડ થઈ ગયો m by 8 માં. ટુ અનઇક્વલ માસમાં ડિવાઈડ થાય છે. એટલું જ નથી રહેતું પાછું. આ 7m by 8 is converted into uniform disk of radius 2r. એટલે 7m by 8 છે એ પાછી એક ડિસ્કમાં કન્વર્ટ થઈ જશે. 7m by 8 એ આવી રીતની એક ડિસ્કમાં કન્વર્ટ થઈ જાય છે કે જે ડિસ્કની રેડિયસ આપણને કેટલી આપી છે છોકરાઓ? 2r. આ ડિસ્કની રેડિયસ 2r છે. અને સેકન્ડ પાર્ટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ યુનિફોર્મ સોલિડ સ્ફિયર. એટલે અગેન સોલિડ સ્ફિયર માંથી આવ્યો હતો, સોલિડ સ્ફિયર માંથી બે અનઇક્વલ પાર્ટ થયા, 7m by 8 m by 8. 7m by 8 કન્વર્ટ કરી નાખ્યું આપણે ડિસ્કની અંદર કે જેની રેડિયસ 2r છે, અને આ m by 8 જે છે એને તમે કન્વર્ટ કરી નાખ્યું પાછા એક સોલિડ સ્ફિયર માટે. પાછું આ જે છે એ કન્વર્ટ થઈ ગયું સોલિડ સ્ફિયર માટે, અને જેનું માસ જે છે એ અગેન m by 8 છે. બટ એની રેડિયસ નથી આપી. જો તમે ઓલાની રેડિયસ આપી છે, ડિસ્કમાં જે કન્વર્ટ થયું ડિસ્કની રેડિયસ 2r આપી છે, આની નથી આપી. સેકન્ડ પાર્ટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ યુનિફોર્મ સોલિડ સ્ફિયર. લેટ I1 and I1 be the moment of inertia of the disk about its axis and I2 be the moment of inertia of new sphere about its axis. The ratio I1 upon I2 is given by. હવે પહેલા તો ટૂંકમાં એને આપણને આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા I1 કીધી છે, આ એક્સિસના અબાઉટ, આની આ એક્સિસના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કીધી છે. હવે પહેલા તો પ્રશ્ન થઈ જાય, સાહેબ આ તમે આ કઈ રીતના ખબર પડે કે આ જ લેવી? તો જો તમે ક્વેશ્ચન રીડ કરો. લેટ I1 be the moment of inertia of the disk about its axis and I2 be the moment of inertia of the new sphere. તો સ્ફિયર માટે એક જ આપણે એના સેન્ટરમાંથી પાસ થતી એક્સિસને અબાઉટ છે. કાંઈ કીધું ન હોય તો મારે એના સેન્ટરમાંથી પાસ થતી પ્લેનને પરપેન્ડિક્યુલર એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની જ વાત કરવાની. ધેટ મીન્સ કે આને હું I1 કહું છું છોકરાઓ, અને આ I2 કીધું તો I1 upon I2 પૂછ્યું છે. તો એ ક્વેશ્ચન તો હવે ઈઝી થઈ ગયું. અચ્છા, આમાં હું તમને કહેતા ભૂલી ગયો કે આનું માસ આપણને કેટલું છે છોકરાઓ? આનું માસ આપણને એને આપેલું છે 7m by 8. તો આ એક્સિસના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની ફોર્મ્યુલા શું થાય ભાઈ? તો કે આને અબાઉટ આપણને ખબર જ છે, I1 upon I2 is equal to I1 ડિસ્ક માટે છે તો ડિસ્ક માટે mr² by 2. આ એક્સિસના અબાઉટ ખબર જ છે. બટ છોકરાઓ m નહીં, 7m by 8. અચ્છા, રેડિયસ r નથી, 2r કીધું છે. So radius 2r whole square by 2. આ મેં શું કીધું એ તમને અહીંયા ખબર પડી. આ જે છે આપણને I1 upon I2 આવ્યું. mr² by 2. m નહીં, 7m by 8, r નહીં, 2r અને by 2, mr² by 2. અને સ્ફિયર માટે શું થશે? તો કે સ્ફિયર માટે 2 by 5 mr². 2 by 5 m નહીં છોકરાઓ, માસ કેટલું છે? m by 8. આ સાહેબ આની રેડિયસ નથી, એ તો અહીંયા મેઇન
લૂપહોલ છે, એને તો ક્વેશ્ચનની તમારી કંઈક થોડીક ઇન્ટેલિજન્સી ડેવલપ થાય, બાકી તો હું સીધો બેનો રેશિયો જ છે કે સાહેબ આની રેડિયસ નથી. લેટ્સ એઝ્યુમ કે આની રેડિયસ આર ડેશ છે, તો અહીંયા મારે આર ડેશ નો સ્ક્વેર કરવાનો થશે. તો આર ડેશ ક્યાંથી ફાઇન્ડ કરવી? આર ડેશ ફાઇન્ડ કરવા માટે મેઇન એક લોજિક છે કે પહેલા આ સ્ફિયર જ હતો ને પછી આ સ્ફિયર જ બન્યું. આ સોલિડ સ્ફિયર હતો એમાંથી જ આ સોલિડ સ્ફિયર બન્યું. તો આ બે સેમ મટીરિયલ માંથી બનેલા હોવા જોઈએ. આ બી સોલિડ સ્ફિયર છે, આ બી સોલિડ સ્ફિયર છે, તો મટીરિયલ સેમ હોવું જોઈએ. મટીરિયલ સેમ હોય એટલે ડેન્સિટી તો સેમ જ થઈ ગઈ. મટીરિયલ સેમ નો મિનિંગ ડેન્સિટી સેમ થઈ ગઈ, અને ડેન્સિટી સેમ થઈ ગઈ તો હું ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ કોન્સેપ્ટ અહીંયા નો યુઝ કરી શકું? તો કે હા સર કરી શકું, કારણ કે ડેન્સિટી સેમ છે, રો સેમ છે બેમાં, તો m ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ v. આવું આપણે કરી શકીએ. ઓકે સાહેબ, તો શું કરશું? તો કે ભાઈ પહેલા આપણે આના માટે લખીએ. ચલો, એનું માસ, તો કે ભાઈ માસ આપણે કેપિટલ એમ કહી દઈએ, અને એને એકોર્ડિંગ અચ્છા તમે પ્રોપોર્શનાલિટી રિમૂવ કરો એટલે કોન્સ્ટન્ટ આવવાનો જ છે. E1 લઈ લઈએ આપણે, એનું વોલ્યુમ લખીએ, ધેટ ઇઝ 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ. અને અહીંયા જે છે બેનો રેશિયો લઈ લઈએ આપણે બેના માસનો, m ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ v. આનું માસ કેટલું છે છોકરાઓ? m નથી, કે સાહેબ m/8 છે, કરેક્ટ. તો એની 4/3 પાઈ આર ડેશ ક્યુબ કીધું ને, કારણ કે એની રેડિયસ માં આર ડેશ એઝ્યુમ કરી. તો ચલો ભાઈ, m કેન્સલ, 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ. તો અહીંયા લખવાનું આવશે 8 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર ક્યુબ અપોન આર ડેશ ક્યુબ. સો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આર ક્યુબ નું આર થશે અને 8 નું 2 થશે. તો જે આની રેડિયસ આવી એ r/2 આવી. તો એક કામ કરો, હું અહીંયા જે છે છોકરાઓ એ આર ડેશ ની જગ્યાએ શું મૂકી દઉં? તો કે આર ડેશ ની જગ્યાએ r/2 મૂકી દઉં, r/2. So that's why I1 upon I2 is equal to m/8. પહેલા m/8 મને કેન્સલ થતું દેખાય છે, એટલે અહીંયા શું વધશે? તો કે અહીંયા વધશે 7 into 4r² by 2 upon 2/5 r/2 હોલ સ્ક્વેર એટલે r² by 4 આવું આવશે. તો તમે જોવા જાઓ r² કટ થઈ ગયું. બસ હવે તો જે છે એ આપણે અહીંયા મલ્ટીપ્લાય કરીએ છોકરાઓ. 7 into 4 into 4 into 5 upon 2 into 2 એટલે 4, આ 4 ગયા, તો 5 into 4 20, 20 into 7 20 into 7 એટલે 140. 140 બોમ્બે તમારો આન્સર આવી ગયો. રેડી? જો છોકરાઓ કઈ નવું નહોતું, ભલે તમારો ડાઉટ હતો એટલે મેં સોલ્વ કરાવી દીધો, પણ કઈ નવું નહોતું. m²/2 ને 2/5 m², આ તો આપણે ભણાવેલું જ હતું. બેના માસ એ તમને આપ્યા હતા. હવે તમારી ને સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે સાહેબ આની રેડિયસ નથી આપી. બસ આ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો ક્વેશ્ચન. આ જેને સ્ટ્રાઇક થઈ ગયું એટલે પછી તો ક્યાં પ્રોબ્લેમમાં અટકવાની વાત જ હતી. રેડી ને બધાને? ઓકે ફાઇન. હાલો સર, હા બેટા, આપણે આ બીજી રીતમાં આપણે આ i બરાબર i1 પ્લસ i2 લેવી, હમ પછી આપણને ટોટલ તો આપણને ખબર છે સોલિડ સ્ફિયર એટલે mr²/2. પછી આ જે 7m/8 દળ વાળો છે એમાંથી સબટ્રેક્ટ કરી નાખી, બાદ કરી નાખો એટલે આની મળી જાય તો ઈ થઈ જાય કે ન થાય એમાં. બેટા એમાં તું એમ નહીં, તને I1 upon I2 નો રેશિયો પૂછ્યો છે, તો આ બે ને કરે છે એટલે તું એમ કહેવા માંગીશ ને I1 plus I2 એટલે એનાથી મળી જાય. હા, પણ કારણ વગરનું લેન્ધી થશે. એવું ત્યારે જ કરવાનું જ્યારે કોઈ બોડીમાંથી કોઈ બોડી કટ કરતી હોય ને રિમેનિંગ રહેતી હોય. આમાં તો હું છે ને બે પાર્ટમાં જ ડિવાઈડ કરી નાખીએ, એક 7m/8 ને એક m/8. આમાંથી આ બનશે, આમાંથી આ બનશે, પછી તો બેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા. સૌથી શોર્ટેસ્ટ પાર્ટ તો આ જ છે. તોય મેં તો સમજાય એમ લખ્યું, બાકી આ મગજમાં સીધું થાય કે 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ થઈ જવાનું. અહીંયા r³ આવ્યો ને અહીંયા માસ m/8 આવ્યું, તો સીધી r/2. આ તો તમારો મેથેમેટિકલ પાર્ટ થઈ ગયો. આ તો મેં તમને બધું સમજાવતા કર્યું એટલે આ લેન્થી થયું. બાકી આને થોડી ઓર સ્પીડમાં કરવાનું, કારણ કે તમારી પાસે 2 જ મિનિટ હોય. ઓકે, એ I1 અને I2 વાળું તું છે ને બેટા ત્યારે જ કરજે જ્યારે કાં તો કોઈ માસને કટ કરે અને કાં તો એની અંદર ક્યાંક એડ ઓન કરે. આ સિવાય ક્યારેય એપ્લાય કરવાની જરૂર નથી. ચાલો પછી આ ક્વેશ્ચન, યસ આ જેન્યુઅન છે, નથી જ આવડે એવું. ટૂંકમાં કઈ આપણું કોન્સેપ્ટ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની બહારનો એકેય નથી, પણ મેથ્સ તમને એમાં થોડું કેવડાવશે. ફ્રોમ અ સોલિડ સ્ફિયર ઓફ માસ કેપિટલ M, સોલિડ સ્ફિયર કે છો, ઓફ માસ કેપિટલ M
and radius capital R, a cube of maximum possible volume is cut. Cube of maximum possible volume is cut. Moment of inertia of cube about an axis passing through its center and perpendicular to one of its faces is. એટલે જો ક્વેશ્ચન શું કહે છે આખો, પહેલા એક આખો તમારી પાસે સ્ફિયર છે છોકરાઓ, સોલિડ સ્ફિયર તમને એને કીધો છે. હું એવું કહું છું કે આવી રીતનો તમારી પાસે એક સોલિડ સ્ફિયર છે. આ તમને દેખાતા હોલો લાગશે પણ ખરેખર સ્ફિયર હોલો નથી, સોલિડ છે. સોલ્યુશન આપણે જોઈએ તો આવી રીતનો આમ સોલિડ સ્ફિયર છે આખો. જે સોલિડ સ્ફિયર છે ને છોકરાઓ એનો માસ m છે અને એની પોતાની રેડિયસ કેપિટલ R છે. એમાંથી એક ક્યુબ મેક્સિમમ પોસિબલ વોલ્યુમ, ટૂંકમાં જેટલું વોલ્યુમ શક્ય બને એટલા વોલ્યુમનો આપણે એક ક્યુબ કટ કરી લઈએ છીએ. એટલે માની લો હું આ ક્યુબ લઈ લઉં, આ ક્યુબ આપણે કટ કર્યો. પણ ક્યુબ છોકરાઓ કોઈક આટલો સાહેબ કટ કરો ને, ટૂંકમાં બેનું સેન્ટર એક આવે ના, આટલો ના પાડે છે. એને હું કીધું છે ક્યુબ કેવો લઈ લો, મેક્સિમમ પોસિબલ વોલ્યુમ વાળો, ટૂંકમાં જેટલો કટ થઈ શકતો હોય. આ સ્ફિયર છે આખે આખો આવી રીતનો સોલિડ સ્ફિયર, અને વચ્ચે બધી જગ્યાએ મેટર છે, દ્રવ્ય છે. તો આને મારે નથી કટ કરવો યાર, આને હું નહીં કટ કરું. કેમ નહીં કટ કરું છે? બીકોઝ ઓફ કે ભાઈ મને એને મેક્સિમમ પોસિબલ વોલ્યુમ નો કીધો છે, તો હું આવો એક કટ કરું, લગભગ આવો કંઈક, લગભગ ઓલમોસ્ટ આવો મેં એક સ્ફિયર અહીંયા કટ કર્યો છે. આવો ઓલમોસ્ટ કે જેમ કે છે મેક્સિમમ possible volume is cut. Moment of inertia of cube about an axis passing through its center and perpendicular to one of the faces. એટલે ક્યુબ ને આપણે પછી અહીંયા લઈ આવીએ છીએ. ચલો તો આપણે આ ક્યુબ ને અહીંથી લઈ આવશું. પહેલા આ ક્યુબ આપણે અહીંયા લઈ લઈએ છીએ કે આવી રીતનો આપણે ક્યુબ કટ કર્યો, ઓલમોસ્ટ ઈ જ છે મેક્સિમમ વોલ્યુમ વાળો. અચ્છા, અને એને નાને આપણે બહાર લઈ લઈએ છીએ. એટલે આને કરી નાખું કોપી અને કરી નાખું પેસ્ટ, એટલે એને આપણે બહાર લઈ લીધો. તમે સમજી લેજો, મેં ચાઈ કરીને એવું જ તમને અહીંયા દેખાડ્યું છે કે આને નાને હું આમ બહાર લઈ લઉં છું. અને મને કઈ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાની કહે છે, તો કે ઈ એક્સિસ આ રહી. તો કે ભાઈ ક્યુબ અબાઉટ એન એક્સિસ પાસિંગ થ્રુ ઇટ સેન્ટર એન્ડ પરપેન્ડિક્યુલર ટુ વન ઓફ ધ ફેસીસ. તો આ થઈ ગઈ છોકરાઓ, સેન્ટરમાંથી પાસ થાય અને કોઈ એક સરફેસ જે છે એને પરપેન્ડિક્યુલર હોય. આ તમારું સેન્ટર ઓફ માસ થઈ ગયું. અહીંયા બધી જ જગ્યાએ મેટર ઓલરેડી પડેલું છે. એટલે કાલે મેં તમને ભણાવ્યું હતું, ઈ કેસ આવી ગયો કે ક્યુબની કયો ક્યુબ, હોલો કે સોલિડ? તો કે સાહેબ સોલિડ જ છે ને, વચ્ચેથી તમે કટ કરીને લાવ્યા છો, અહીંથી કટ કરીને તમે અહીંયા લાવ્યા છો. તો ક્યુબને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે, અચ્છા ટોટલ માસ એમ હતું, તો અહીંયા મારે માસ કંઈક અલગ એઝ્યુમ કરવું પડશે. એ ફાઇન કરવું એ ચેલેન્જિંગ ટાસ્ક છે યાર અહીંયા. તો આપણે ભણી ગયા આની લેન્થ L હોય તો ML²/6 આપણે ઉભી ના હતા છોકરો. મેં તમને યાદ કરો કીધું હતું કે આખે આખી આને સ્ક્વીઝ કરી દો, સ્ક્વીઝ કરી દો તો એક પ્લેટ જ બની ગઈ. અને પ્લેટના સેન્ટરમાંથી પાસ થતી પ્લેનના પરપેન્ડિક્યુલર એક્સિસના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ML²/6. બટ માસ m નહીં છોકરાઓ, m ડેશ. હવે જો મેઇન આપણી ચેલેન્જિંગ ટાસ્ક જ એ છે કે છોકરાઓ L ક્યાંય ઓપ્શનમાં આપ્યા જ નથી, એટલે મારે લેન્થ ને રેડિયસમાં કન્વર્ટ કરવી પડશે. પહેલું મેથેમેટિકલ કામ એ કરવું પડશે અને બીજું m ડેશ ફાઇન કરવું પડશે. તો પહેલા હું m ડેશ ફાઇન કરવા ઉપર આગળ વધું કે ભાઈ મારે m ડેશ જોતો, તો હું આમ ન લખી શકું. પહેલા કેપિટલ M કોનું હતું? તો કે આખે આખા સ્ફિયરનું હતું. તો કે ભાઈ 4/3 પાઈ કેપિટલ R ક્યુબ વોલ્યુમ હતું, ત્યારે માસ m હતું. તો એમાંથી તમે બનાવ્યો શું? ક્યુબ. તો ક્યુબની લેન્થ કેટલી છે? અચ્છા, એનું વોલ્યુમ કેટલું છે? તો કે L3, ત્યારે માસ કેટલું થશે? તો કે ભાઈ એને આપણે m ડેશ કહી દઈએ. સો કેપિટલ ML³ અપોન 4πr³/3, 3 ને અહીંયા ઉપર લઈ લઈએ આપણે. તો m ડેશ ઇઝ ઇક્વલ ટુ 3 કેપિટલ ML³ અપોન 4πR³. આ m ડેશ મળી ગયું. અચ્છા, લેન્થ માટે શું કરશું? સર આવું તમે કેમ લખી શકીએ? ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. યાર સ્ફિયર જ હતો ને એમાંથી જ તમે ક્યુબ કટ કર્યો છે, ડેન્સિટી તો સેમ રહેશે ને, મટીરિયલ તો સેમ જ છે, ક્યાં કઈ બદલાઈ ગયું?
તો મેં આવી રીતના કરી નાખ્યું. અચ્છા એમ ડેશ મળી ગયું. ઓકે સાહેબ, લેન્થ કેવી રીતના ફાઇન્ડ કરશો? હવે લેન્થ ફાઇન્ડ કરવી એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો જોવો તો છોકરાઓ, આ સાઈડે એલ, આ સાઈડે એલ. હું એક કામ કરું, અહીંયા જોજો બધા 2 મિનિટ, મારી પેન બાજી ગઈ, કાંઈ વાંધો નહીં, હું તમને સમજાવી દઉં. જો આ લેન્થ એલ છે ને આ એલ છે, ખરેખર આ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. ખરેખર આ બે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. આ સાઈડ આ એલ, આ એલ આમ, તો આ √2l થાય. બોલો આ રેડી બધાને? ખરેખર આ બે પરપેન્ડિક્યુલર હોય આમ. અચ્છા હવે તમે આ જો, આ √2l, આ √2l અને l આ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય, તો આ આખે આખું તમારી પાસે √3l આવી ગયું. જે લાર્જેસ્ટ ડાયગનલ છે એ √3l આવી ગયો. અને હું આના ઉપરથી ન લખી શકું કે √3l એ ખરેખર તમારું આ ડિસ્ટન્સ થયું ને, આમ જોવો તો આ થયું ને ખરેખર આ, ને આ રેડિયસ r હતું ને આ r હતું, તો √3l = ખરેખર 2r ન લખાય. મેં કીધું એમ મેઇન તમારું મેથ્સ જ હતું યાર. માસ આવી ગયું ને લેન્થ ને આપણે રેડિયસમાં કન્વર્ટ કરી નાખ્યું. અહીંથી લેન્થ l = 2r/√3 આવું આપણે લખી શકીએ. અચ્છા એની વેલ્યુ અહીંયા પુટ કરી દે. હવે કાંઈ નહીં, હવે ફાઇનલ આન્સર તરફ જવું છે છોકરાઓ. તો I ડેશ = હું પહેલા લખી નાખું, સોરી, I = માસ m ડેશ લેન્થ l²/6. ચલો m ડેશ ની વેલ્યુ શું થશે? તો કે 3ml³ upon 4π R³ ઇન્ટુ લેન્થ નો સ્ક્વેર, l² એટલે 2² 4, r² √3 નો સ્ક્વેર 3 upon 6. ચલો તો અહીંથી 3 3 કેન્સલ આઉટ, 4 4 કેન્સલ આઉટ, r² ગયું એક, તો I = શું વધ્યું? શું તો કે ભાઈ વધ્યું m, એક l³ ml³, 4 4 ગયું, 3 3 ગયું, upon 6π R³. ઓકે, તો હવે સાહેબ આન્સર તો આવો જોઈએ. આન્સર નથી આવતો, કાંઈ નહીં, ન આવે તો જોઈએ ને, પણ લેન્થ, આન્સરમાં લેન્થ નથી તો પાછી લેન્થની વેલ્યુ પુટ કરો, પાછું ચેક કરી. તો ચલો તો I = m, that's okay, upon 6π R³. ઓકે, એક l² ને પાછું તમે અહીંયા મૂકી દો, l³ છે સોરી, તો l³ એટલે શું થશે? 2 નો ક્યુબ 8 ઇન્ટુ R³ upon √3 નો ક્યુબ, √3 * √3 * √3 એટલે 3 √3, R³ કેન્સલ થઈ ગયો. તો હવે 8m upon, હા ભાઈ, હા 6π R. ઓકે, આપણે 2 કટ થઈ ગયું છે. રેડી, તો હું અહીંયા ઇરેઝ કરી નાખું ને અહીંયા આપણે લખી નાખીએ છીએ 6π R. ઓકે, તો અહીંયા એ કેન્સલ નહીં થાય. કરેક્ટ તમારી વાત. આ ઇરેઝરમાંથી આપણે અહીંયા શું થશે? તો અહીંયા r લખું છું, m/6π R, એટલે એક r ગયો, તો અહીંયા વધશે 8m R² upon 18 √3π. સાહેબ આવું ક્યાં આપ્યું છે? થોડુંક સિમ્પ્લિફાય કરીએ તો મને આ જવાબ દેખાય છે. સિમ્પ્લિફાય કરો, 4 2s are 8 and 9 2s are 18. So I = 4m R² upon 9 √3π. આમાં છોકરાઓ ક્યાંય નવું નહોતું, તમારું મેથેમેટિકલ પાર્ટ તમારે સેટ કરવાનો હતો કે ભાઈ હું નવું માસ કઈ રીતે ફાઇન્ડ કરું, લેન્થ ના ફોર્મમાં મને મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળે, આન્સરમાં ક્યાંય લેન્થ આપી નથી, તો લેન્થને રેડિયસમાં કેવી રીતના કન્વર્ટ કરવી. આ ક્વેશ્ચન રેડી બધાને? ઓકે ફાઇન. યસ, આ ક્વેશ્ચન ઇઝી હતો. IIT JEE 1995 નો આ ડાઉટમાં છે, પણ જો હું તમને સમજાવી દઉં, કારણ કે આમાં એઝ સચ મારે આખું કરાવવો પડે એવો ટફ નહોતો, ખરેખર ઇઝી ક્વેશ્ચન હતો. 2 point masses of 0.3 kg and 0.7 kg are fixed at the end of the rod of length 1.4 meter. એટલે હું તમારી સામે 1.4 મીટર લેન્થનો રોડ લઈ લઉં પહેલા, કે આવી રીતનો એક રોડ છે, આ રોડ છે.
જેની લેન્થ જે છે એ 1.4 મીટર છે, 1.4 મીટર. અને પોઈન્ટ માસીસ 0.3 kg અને 0.7 kg ને ફિક્સ કર્યા છે. એન્ડ ઓફ ધ રોડ ઓફ લેન્થ 1.4 મીટર. એટલે અહીંયા જે છે એ છોકરો એક તમારું પોઈન્ટ માસીસ છે, આ કેટલું છે તો કે એક જગ્યાએ છે 0.3 kg અને બીજી જગ્યાએ છે 0.7 kg. વન એન્ડ ઓફ નેગ્લિજિબલ માસ. આ જે રોડ છે ને, આ રોડ એ નેગ્લિજિબલ માસ નો છે. ટૂંકમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે છોકરાઓ. આનો રોલ શું છે તમને મને સમજાવું છું કે આ રોડ નું માસ નેગ્લિજિબલ છે એટલે રોડ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા નહીં આવે. કહેવાનો મિનિંગ એમ છે. જો એ નેગ્લિજિબલ માસ ન કીધું હોત તો રોડ ની મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લેવી પડે. કોઈ એક્સિસ ને અબાઉટ સાહેબ જો સેન્ટર માંથી પાસ થતી હોય તો ml²/12, બાકી ml²/3. એ સિવાયની એક એક્સિસ હોય તો પેરેલલ એક્સિસ થિયરમ એપ્લાય કરવો પડે. એટલે નેગ્લિજિબલ માસ નો રોડ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. ધ રોડ ઇઝ સેટ rotating about an axis perpendicular to its length with a uniform angular speed. ટૂંકમાં રોડ આખો આ રોડ છે તો એ રોટેટ કરે છે about an axis perpendicular to its length with a uniform angular velocity, angular speed omega થી revolve કરે છે. The point on the rod through which the axis should pass in order that the work required for the rotation of the rod is minimum is located at a distance of. શું ફાઇન્ડ કરવાનું કહે છે? The point on the rod through which the axis should pass. કયા પોઈન્ટ માંથી એક્સિસ પાસ થવી જોઈએ કે જેને અબાઉટ આપણે રિવોલ્વ કરીએ તો વર્ક મિનિમમ કરવું પડે, કેવા એમ માંગે છે. હું અહીં એઝ્યુમ કરું, ચાલો ભાઈ આપણે એઝ્યુમ કરીએ કે 0.3 kg થી, તમને જો બે રીતે જવાબ આપ્યા છે 0.3 અને 0.7. 0.3 kg થી આપણે x જેટલા ડિસ્ટન્સે જઈને હું આવી એક એક્સિસ એઝ્યુમ કરું કે આ એક્સિસ ને અબાઉટ આ બંને પાર્ટિકલ ને અને રોડ તો માસલેસ છે, મેઇનલી બંને પાર્ટિકલ ને રિવોલ્વ કરીએ તો આપણને જે વર્ક કરવું પડી વર્ક મિનિમમ હશે એવું એને કીધું છે. ધ પોઈન્ટ ઓન ધ રોડ થ્રુ વિચ ધ એક્સિસ, માની લો પી પોઈન્ટ છે કે જે x જેટલા ડિસ્ટન્સ છે 0.3 kg થી, should pass in order that the work required for rotation of the rod is minimum is located at a distance. એટલે x ફાઇન્ડ કરવાનું તો કાંઈ નહીં યાર, આ ઈઝી ટાસ્ક જ થઈ ગઈ ખરેખર. ચલો તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખાવો તો મને તો કે ભાઈ આ એક્સિસ ના અબાઉટ આ એક્સિસ આપણે એઝ્યુમ કરી છે, પોઈન્ટે એઝ્યુમ કર્યો અને એક્સિસ એઝ્યુમ કરી. આ એક્સિસ ના અબાઉટ 0.3 kg માટે કયો તો કે mr² એટલે 0.3 into x² પ્લસ આની માટે કયો તો કે 0.7 into ટોટલ ડિસ્ટન્સ 1.4 છે, આ x છે તો આટલું 1.4 માઇનસ x થશે. તો આની માટે 0.3 into x² ને આની માટે 0.7 into ડિસ્ટન્સ છે 1.4 માઇનસ x હોલ સ્ક્વેર. બોલો આટલું લખતા આવડે બધાને? હવે આ મિનિમમ કરવાની છે. કોઈ પણ ક્વોન્ટિટી મિનિમમ ક્યારે થાય? જેનું ડિફરન્શિએશન 0 થાય. સાહેબ એનું ડિફરન્શિએશન કોની રિસ્પેક્ટમાં કરાય? એક જ છે યાર વેરિયેબલ x. તો સિમ્પલ યાર di/dx = 0 કહી દો. પૂરી થઈ ગઈ વાત. આનું ડિફરન્શિએશન કરો 0.3 x² નું 2x 0.7. અચ્છા પાછું આનું ડિફરન્શિએશન આવડવું જોઈએ 1.4 into x હોલ સ્ક્વેર નું 2 આગળ આવે એમાંથી બાદ થાય પછી બ્રેકેટ નું થાય. થશે કે કરાવી દઉં ડિફરન્શિએશન? પાક્કું ને બધાને? ઓકે ફાઇન. ટૂંકમાં તમને કીધું છે કે ભાઈ શું મિનિમમ કરવું પડે તો કે ભાઈ અચ્છા કોકને પાછો એક ક્વેશ્ચન થાય કે ભાઈ સાહેબ આમાં ધ પોઈન્ટ rod through which the axis should be passed that the work required for rotation. તો કે વર્ક એટલે w થયું ખરેખર. w is equal to delta k. k ફાઇનલ માઇનસ k ઇનિશિયલ 0 લઈ લો તો k is equal to half I omega square જ આવવાનો જ છોકરો. મોમેન્ટ ઓફ ઇનર્શિયા મિનિમમ કરવાની આવશે મારે અલ્ટિમેટલી. યાદ કરો લિનિયર મોશન માટે મેં હાફ mv સ્ક્વેર કીધું હતું કાઇનેટિક એનર્જી, રોટેશનલ માટે m ની જગ્યાએ આવી ગયું v ની જગ્યાએ ઓમેગા આવી ગયું. તો આ એક હવે અહીંથી તમે હોમવર્કમાં કરી શકશો ઈઝી ક્વેશ્ચન. હાલો સર, હા પહેલા મારા ડાયરેક્ટ સીઓએમ થી દાખલો કરી નથી જી. COM થી હું કામ તારે કરવું છે બેટા? COM પહેલા આમાં આપણને કીધું છે કે રોટેશન આવતી મિનિમમ થવું જોઈએ. સીઓએમ એવું પોઈન્ટ છે કે ત્યાંથી આપણે ફોર્સ લગાડીએ આપણે રોટેશન ન થાય.
એટલે તું COM ક્યાં લઈશ આની અંદર? એ તો હું ગોતી લઈશ આમાં COM. મારી પાસે લંબાઈ છે, પછી 2 માસ છે. આ રોડ નું નહીં લેતો પાછો. હા, અને તું પછી શું યુઝ કરીશ? FCOM, F external is equal to M into ACOM, આવું યુઝ કરીશ? તું F ની આ જ વાત કરીશ ને? આમાં તારે ક્યાં લિનિયર મોશન કરવાનું છે? તારે તો એક્સિસ ના નથી, sir. તો તું શું કહેશ? આપણે RCOM બરાબર. હા, આપણે MX એટલે કે M MX ઓકે, upon M1 plus M2. ઠીક છે. એટલે તું પેલા આ બંનેનું ભેગું થઈને એનું સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરીશ, પછી હા, બસ ઈ જે સેન્ટર ઓફ માસ પછી જે મળશે, હા આપણે લોડ નું નીકળી કીધું હોય, ત્યાંથી જब ફોર્સ લગાડે તો ત્યાંથી ફોર્સ લગાડે એમ કે ત્યાં રોટેશન નો કરે ને, મિનિમમ રોટેશન થાય ત્યાંથી તો COM થી તો. જો એવું પેલા તો ફોર્સ બટામાં ક્યાંય લગાડવાનું જ નથી. એક વસ્તુ સમજ, તારું ફોર્સ જ્યારે રોટેટિંગ ઇફેક્ટ ક્રિએટ કરે ત્યારે એને મોમેન્ટ ઓફ ઇનર્શિયા ટોર્ક કહેવાય. તને આ એક્સિસને અબાઉટ એવું કીધું છે બેટા કે વર્ક રિક્વાયર્ડ ફોર રોટેશન ઓફ રોડ ઇઝ મિનિમમ. વર્ક મિનિમમ કરવાનું છે. એટલે વર્કને પહેલા તું સમજ કે વર્કને તું એક આ રીતના મેનેજ કરી શક, F વેક્ટર ડોટ ડી વેક્ટર. ફોર્સનો કાઉન્ટર પાર્ટ અહીંયા ટોર્ક થઈ ગયો, ફોર્સની જગ્યાએ ટોર્ક આવ્યું. આ ડિસ્પ્લેસમેન્ટ હતું, અહીંયા એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થીટા આવ્યું. યા તું બેટા એપ્લાય કરી શક W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે, એટલે હાફ I ઓમેગા સ્ક્વેર. હવે આમાં તું બેટા ટોર્કને તું ક્યાંથી લઈશ? ટોર્ક કોઈ અબાઉટ પોઈન્ટ તારે લેવું પડશે. હા, તો આ P પોઈન્ટ લીધો, આમાંથી પાસ થતી એક્સિસ ને અબાઉટ મારે વર્ક મિનિમમ કરવું છે. તો તારી પાસે એક જ વે રહ્યું ને યાર, કે તું I જે છે એ મિનિમમ કર. ટોર્ક તો તું ક્યાંથી, આમાં શું કરીશ તું? થીટા એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ નથી, કાંઈ નથી તારી પાસે. તું સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરી શક ડેફિનેટલી. સેન્ટર ઓફ માસ એવું પોઈન્ટ છે કે ભાઈ આ બંને પાર્ટિકલને ભૂલી જઈએ ને સેન્ટર ઓફ માસ જે છે, પણ થોડું જરૂરી છે કે આ એક્સિસ એના સેન્ટર ઓફ માસ માંથી જ પાસ થતી હશે. એવું ક્યાં કીધું છે? સર જવાબ તો સેમ આવ્યો. હા, જવાબ તારો વાત બરાબર છે, પણ તારી મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે એ તારે જોવું પડે ને કે ભાઈ W મારે મિનિમમ કરવું છે મેઇનલી. તેનું સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કર્યું બેટા. એવું ઓલવેઝ પોસિબલ નહીં બને. માની લો રોડ જ હોત, રોડ માસલેસ ન હોત અને રોડનું માસ હોત તો તારે મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં અહીંયા મેં કીધું એમ કે આ એક્સિસના અબાઉટ જોતી હોય તો પહેલા મારે આ એના સેન્ટરમાંથી પાસ થતી એક્સિસ લેવી પડે અને આ બંને વચ્ચે પેરેલલ એક્સિસ થિયરમ એપ્લાય કરવો પડે. માની લો નો હોત તો, મારી વાત સમજાતું? તો શું કરે તું? ખબર? એટલા માટે એટલે ઓલવેઝ એ એપ્લિકેબલ નથી. તારે મેઇન તો એ જ યાદ રાખવાનું કે મારે વર્ક મિનિમમ કરવું છે તો મારે આઈને મિનિમમ કરવો પડે. બાકી બધા સમજો. એને હું કીધું કે સેન્ટર ઓફ માસ ને ફાઇન્ડ કરી નાખ્યું. આમ સામે વાળાનું માસ ઇન્ટુ આ ડિસ્ટન્સ અપોન ટોટલ માસ, એટલે આ સેન્ટર ઓફ માસ એટલે સામે ટોટલ જે છે ડિસ્ટન્સ અહીંયા 1.4 અપોન ટોટલ એટલે કે 1.3 0.7. એને આમ કરી નાખ્યું. પણ અહીંથી એનું સેન્ટર ઓફ માસ મળી ગયું. આપણે ઈ એક્સિસ જોતી છે જે એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મિનિમમ થાય. હવે ઈ અત્યારે ઈ એક્સિસ એમાંથી પાસ થઈ, પણ એવું જરૂરી નથી કે ઓલવેઝ એમાંથી પાસ થાય જ. અત્યારે રોડનું માસ નથી, ઇન ફ્યુચર રોડનું માસ આવી શકે. રેડી બધાને ભાઈ? રાજકોટમાં ઓકે બેટા. યસ, એક આ ક્વેશ્ચન 176 નંબરનો તમને મારે એક છે ને એંગ્યુલર ઇમ્પલ્સ આવે, જેમ ઇમ્પલ્સ આવતું હતું ને છોકરાઓ, જો ઇમ્પલ્સ છે અહીંયા છે, અહીંયા ઇમ્પલ્સની સાથે સાથે મારે તમને એક એંગ્યુલર ઇમ્પલ્સ બનાવવાનું બાકી છે. એટલા માટે આ તમને અત્યારે નહીં આવડ્યું હોય. ઇમ્પલ્સની સાથે સાથે એંગ્યુલર ઇમ્પલ્સ બી આવે. ફોર્સની જગ્યાએ ટોર્ક થઈ જાય, ડેલ્ટા ટી આમ ના મળે, ઇન્ટિગ્રેશન કરો તો એ આમ થઈ જાય. એટલે આ એક ક્વેશ્ચન છે ને 176 નંબરનો એંગ્યુલર ઇમ્પલ્સ ચાલશે ને એની સાથે હું લઈ લઈશ. અત્યારે કહીશ તો મારે નવી થિયરી બનાવવા જવી પડશે આખી. એટલે આ એક અત્યારે આપણે બાકી રાખીએ છીએ 176 નંબરનો. બીજું એમાં અઘરું નથી, ખાલી એક થિયરી તમને બનાવવાની બાકી છે. હવે આ રીતે થવો જોઈએ. જો આમાં કઈ ટફ નથી યાર. 184 નંબર, સોલિડ સ્ફિયર A is rotating about an axis PQ. જો છોકરા અહીંયા શું કહે છે કે આ એક એક્સિસ આ PQ એક્સિસ છે અને અહીંયા એક આવો તમારો સોલિડ સ્ફિયર છે A, સોલિડ સ્ફિયર છે અને રોટેટ કરે છે અબાઉટ એન એક્સિસ PQ. If the radius of the sphere is 5 centimeter, the radius of the sphere is 5 centimeter.
then its radius of gyration about PQ will be, radius of gyration about PQ will be root x centimeter. The value of x is, okay. તો આની PQ ને about તમને પૂછે છે તો એ સિમ્પલ. અચ્છા, આના સેન્ટર ઓફ માસ અહીંયા જશે, એમાંથી પાસ થતી એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ICU એમ થાય. અચ્છા, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ તમને એને આપ્યું જ છે છોકરો. કેટલું આપ્યું છે? અચ્છા જો ડિસ્ટન્સ જોજો હો ભાઈ, જો હું આમાં ચેન્જ થઈ જાય, મેં ડિસ્ટન્સ ખોટું દેખાયું છે. એને નીચે અહીંયા 10 સેન્ટીમીટર જે લખીને આપ્યું ને આ 10 સેન્ટીમીટર છે, કારણ કે આની રેડિયસ પાછી 5 સેન્ટીમીટર છે. અહીંયા સુધી હોત તો વાત બદલાઈ જાત. તો મોમેન્ટ ઓફ જાયરેશન, તો આને અબાઉટ યાર શું કરો તમે? હાવ ઈઝી થઈ ગયું ને. તો આને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરો. તો આને અબાઉટ કરવું હોય તો આ બે વચ્ચે પેરેલલ એક્સિસ થિયરમ ચાલે? હા ચાલે. એક સેન્ટર ઓફ માસ માટે છે. કોના માટે એપ્લાય કરો છો? તો કે સ્ફિયર માટે, એટલે એનું માસ. અને બંને વચ્ચેના પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નો સ્ક્વેર, એટલે 10 નો સ્ક્વેર. હું સેન્ટીમીટર ને સેન્ટીમીટરમાં જ રાખું છું. ICU એમ શું થશે? તો કે ભાઈ સોલિડ સ્ફિયર કીધો છે, એટલે 2/5 m as it is, 2/5 mr સ્ક્વેર. એની રેડિયસ 5, 5 નો સ્ક્વેર 25 પ્લસ m into 100. 5 5s are 25, so 5 into 2 10, 10 plus 100 એટલે 110 m થશે. અને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અચ્છા, પણ તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ક્યાં જોઈ છે? તમારે તો શું જોઈ છે? તો કે રેડિયસ ઓફ જાયરેશન જોઈ છે. તો I is equal to 110 m is equal to mk સ્ક્વેર. મેં તમને કીધું હતું રેડિયસ ઓફ જાયરેશન ને આપણે k વડે ડિનોટ કરતા હોય તો mk સ્ક્વેર. સો k સ્ક્વેર is equal to ખરેખર 110 આવ્યું. સો k is equal to અંડર રૂટ 110. અને તમને રેડિયસ ઓફ જાયરેશન કેટલી આપી છે? રૂટ x. તો x is equal to 110 થઈ ગયું. પૂરું યાર. આમાં ક્યાં ટફ હતું? તો આ ક્વેશ્ચન આઈડિયલી ડાઉટ ન આવવો જોઈએ, બરાબર છે. આ ખરેખર તમારી થવો જોઈએ. ચાલો હવે આ ક્વેશ્ચન જોઈએ. જો આ 188 અમુક સ્ટુડન્ટે કીધો હતો. ટુ ડિસ્ક ઓફ સેમ માસ એન્ડ ડિફરન્ટ રેડિયાઈ. છોકરાઓ, બે ડિસ્ક છે, બેનું માસ સેમ છે, રેડિયાઈ ડિફરન્ટ છે. આર મેડ ઓફ ડિફરન્ટ મટીરિયલ્સ. ડિફરન્ટ મટીરિયલ્સ એટલે એની ડેન્સિટી બી ડિફરન્ટ થઈ, રો બી ડિફરન્ટ થઈ. સચ ધેટ ધેર થિકનેસીસ આર, એટલે આ T1 is equal to 1 centimeter and T2 is equal to 0.5 centimeter respectively. The densities of materials are in the ratio of 3:5. ચલો ભાઈ, તો હું એમ કહી દઉં કે એ આપણને 3:5 ના ટર્મ ની અંદર આપી છે. That means ρ1 upon ρ2 is equal to 3/5. The moment of inertia of this disk respectively about their diameters, બે ડિસ્ક જ છે, બેની થિકનેસ જુદી જુદી છે, about their diameters will be in the ratio of x/6. Then the value of x is, એટલે અહીંયા તો છોકરાઓ મને એટલી ખબર પડે કે આને તમારે ફટાફટ કરવું હોય ને તો I1 upon I2. તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ ડાયામીટર કીધી છે. ડિસ્ક માટે ડાયામીટર ને અકોર્ડિંગ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની ફોર્મ્યુલા થતી હતી mr²/4. આમ ડિસ્ક હોય તો આ એક્સિસ ને અબાઉટ mr²/2 થતી હતી, બટ આપણું ડિસ્કશન આ એક્સિસ ને અબાઉટ છે, ડાયામીટરની. તો ધેટ ઇઝ mr²/4. બટ સાહેબ બેના માસ સેમ છે, આ માસ સેમ છે, બટ રેડિયાઈ બી ડિફરન્ટ છે અને મટીરિયલ બી ડિફરન્ટ છે. તો અહીંયા હું R1 કહી દઈશ અને અપોન આપણે m માસ સેમ જ છે, r2²/4. એ તો ઈ થઈ જવાનું. તો m/4 તો કેન્સલ થઈ જવાનું છે, એટલે r1² upon r2². That means કે r1 upon r2 હોલ સ્ક્વેર. તો ρ1 upon ρ2 is equal to 3/5 આવ્યું છે. ઓકે, ચાલો. તો હવે ડાયામીટર ને અકોર્ડિંગ જોઈએ. The moment of inertia of this disk respectively about their diameters will be in the ratio of x:6. જોઈએ તો છોકરાઓ આને અકોર્ડિંગ તમને x/6 આપ્યું છે. તો છે શું કરાય હવે રેડિયસ માટે? તો કે જો ભાઈ આટલું આપણને ખબર પડે, ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. માસ બેનું સેમ છે, તો આનો મિનિંગ એમ થઈ ગયો ને કે ρ into v is equal to constant. કારણ કે ρ ને સબ્જેક્ટ કરો તો m આવે, m બેનું સેમ છે એટલે ρ into v is equal to constant. ચાલો, બે ડિસ્ક છે. હવે તમને આમ સારું લગાડવા માટે હું બધું કરી શકું. જો આ છોકરાઓ પહેલી ડિસ્ક, એની થિકનેસ આમ 1 સેન્ટીમીટર,
આ એક્સિસ ને બહુ ડિસ્કશન થઈ રહ્યું છે. આ બીજી ડિસ્ક એની થિકનેસ થોડીક ઓછી છે, દેટ ઇઝ 0.5 સેન્ટીમીટર. આ એક્સિસ ને બહુ ડિસ્કશન થઈ રહ્યું છે. બટ રો v ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. હું લખી શકું રો 1 v1 ઇઝ ઇક્વલ ટુ રો 2 v2. અચ્છા, રો 1 અપોન રો 2 તમને આપ્યું છે એન્ડ ધેટ ઇઝ 3/5. તો અહીંથી હું ન લખી શકું v2 અપોન v1. સાહેબ ડિસ્ક માટે વોલ્યુમ ક્યાં લેવા જવું? ડિસ્ક નો એરિયા તો આવડે ને, પાયા સ્ક્વેર. થિકનેસ તમને આપી છે યાર, એટલા માટે થિકનેસ એને તમને આપી છે. તો v2 અપોન v1 એટલે અહીંથી કહી શકું પાઈ r2 સ્ક્વેર ઇન્ટુ t2 અપોન પાઈ r1 સ્ક્વેર ઇન્ટુ t1. પાઈ પાઈ કેન્સલ. સો રો 1 અપોન રો 2 એટલે 3/5 ઇઝ ઇક્વલ ટુ r2 બાય r1 હોલ સ્ક્વેર. હું કીધું r2 બાય r1 હોલ સ્ક્વેર કીધું. t2 બાય t1 કેટલું થશે? t2 તો કે t2 છે 0.5 અને t1 1 સેન્ટીમીટર. સેન્ટીમીટર કેન્સલ આઉટ થઈ જશે. તો આને ખરેખર 0.5 બાય 1 ની જગ્યાએ છોકરા 1/2 લખું, તમે સમજી શકશો. તો હવે મારે શેની જરૂર છે? તો કે ભાઈ મારે અહીંયા i1 અપોન i2 ઇઝ ઇક્વલ ટુ r1 અપોન r2 ની જરૂર છે. તો r1 અપોન r2 સ્ક્વેર શું થશે? શાયદ 5/6 થશે. અચ્છા, અહીંયા x/6 છે એટલે જોવો તો તમે r1 બાય r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકીશ r1 બાય r2 5 ઉપર જશે 5/6 અને તમને અહીંયા આપ્યું છે x/6. તો x ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે 5 આવી ગયું. ધેટ્સ ઇટ. x ઇઝ ઇક્વલ ટુ 6, સોરી x ઇઝ ઇક્વલ ટુ 5 મળી ગયું. આઈ થાય એવું હતું યાર, મેં હું ટફ હતું મને કયો લ્યો. એ રેડી બધાને? પાકો? જેટલાય ડાઉટમાં પૂછ્યો હોય, જેનાથી થઈ ગયો હોય, ધેટ ઇઝ વેરી વેરી ગુડ. નો થયો એની માટેની વાત છે. આ એક સરસ ક્વેશ્ચન હતો, બરાબર છે. આ આપણે કરીએ. આમાં કઈ અઘરું નથી યાર. નહીં આવડ્યું એની પાછળનું એક જ કારણ હશે, ક્યાંક ડિસ્ટન્સ લેવામાં, ક્યાંક મેથ્સમાં, કેલ્ક્યુલેશનમાં ભૂલ કરી હશે. બાકી આ થવું જ જોઈએ. આવરો 2021 નો હતો આ પીવાય. કન્સિડર અ બેડમિન્ટન રેકેટ with length scales as shown in the figure. ઓકે, આવી રીતનો એક બેડમિન્ટન નું રેકેટ તમને લેવાનું કીધું છે. રેકેટ છે એક, આ એનો હાથો છે અને આ ટૂંકમાં નેટ છે. અહીંયા આવી રીતનું એક બેડમિન્ટન આપણે ડ્રો કરી નાખીએ. આમ if the mass of the linear and circular portion of the badminton rackets are same, ટૂંકમાં આનું માસ bm છે અને આનું માસ bm છે. લિનિયર એન્ડ સર્ક્યુલર, આ લિનિયર પાર્ટ, આ સર્ક્યુલર પાર્ટ. ટૂંકમાં બોલી એની અંદર નેટ હોય ને, સર્ક્યુલર, બેનું માસ સેમ જ છે. and the mass of the thread are negligible. થ્રેડ નું માસ નેગ્લિજિબલ છે, માસ બે ના જ થયા. ટૂંકમાં હાથો છે અને બીજો આ સર્ક્યુલર પાર્ટ છે બેનો. The moment of inertia of racket about an axis perpendicular to the handle and in the plane of the ring at r/2 from and a of the handle will be. એટલે અહીંયા એ કીધું છે, જો તમે અહીંયા એ કીધું છે અને એ થી r/2 ડિસ્ટન્સ પર આ એક્સિસ છે. એ થી r/2 ડિસ્ટન્સ પર એક્સિસ છે. So the moment of inertia of the racket about an axis perpendicular to the handle and in the plane of the ring at r/2 from and a. At r/2 from and a. And a થી r/2 distance. આને about મારે જોઈ છે. And a of the handle will be mr square. અને છોકરાઓ મારે આગળ શું આવી જોઈએ છે? તો યાર હવે તો ઈઝી નો થઈ ગયું છોકરો. આ એક્સિસ ને બહુ જોતી હોય તો પહેલા રોડ ની ફાઇન કરી નાખો અને રિંગ ની. ટૂંકમાં આ એક્સિસ ના અબાઉટ મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખવાની થાય. આને અબાઉટ એક રોડ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને બીજી રિંગ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા નો સમ કેમ? કારણ કે બે ભેગું થઈ નાખે આખું બોડી બને જ ને. તો પહેલા મારે આ એક્સિસ ના અબાઉટ રોડ ની ફાઇન કરવાની. તો આઈ રોડ આપણે પહેલા ફાઇન કરીએ. ચલો, તો હવે હું અહીંયા સાઈડમાં સ્ટાર્ટ કરું છું કે આપણે ફાઇન કરવું છે આઈ રોડ.
આઈ રોડ આપણે લઈ લઈએ. આઈ રોડ કેમ લેશું? તો કે રોડની આ એક્સિસને અબાઉટ જોતી હોય તો આપણે પેરેલલ એક્સિસ થિયરમ એપ્લાય કરી નાખીએ. ICOM ડેશ પ્લસ m ઇન્ટુ ડી સ્ક્વેર. ચલો ડેશ કેમ કીધું? તો કે ભાઈ છોકરાઓ પહેલા હું રોડની એના સેન્ટર ઓફ માસ, તો કે રોડ છે ટૂંકમાં આપણું આ જે પાર્ટ છે આખો L લેન્થનો, માસ ઓફ ધ લિનિયર એન્ડ સર્ક્યુલર પોર્શન, લિનિયર પોર્શન છે તો રોડની જેમ જ બિહેવ કરે છે. તો એના સેન્ટર ઓફ માસમાંથી પાસ થતી એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણને ખબર છે કે આને અબાઉટ કેટલી થાય? તો કે એનું માસ m છે ઇન્ટુ એની લેન્થ ml સ્ક્વેર બાય કેટલું? બાય 12. ચાલો તો અહીંયા મૂકો તો ભાઈ કે આઈ રોડ ને એકોર્ડિંગ કેટલું થશે? તો કે ICOM that is m, બટ લેન્થ L નથી ને. આ આખા જો તમે લિનિયર પાર્ટની લિનિયર પોર્શનની લેન્થ 6r છે છોકરાઓ. અહીંથી અહીંયા સુધી તમે ટોટલ જોવા જાઓ, અહીંથી અહીંયા સુધી તમે ટોટલ જોવા જાઓ તો આ જે છે આ અહીંથી શરૂ કરીને અહીંયા સુધી એ 6r છે. આ જે છે એ 6r છે. તો આપણે અહીંયા શું લખી શકીએ? તો કે આ એક્સિસ માટે ml સ્ક્વેર બાય 12, ml સ્ક્વેર બાય 12 પ્લસ m ડિસ્ટન્સ. તો કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે? આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ તો કે ટોટલ 6r છે, આ 3r છે, તો આટલું ડિસ્ટન્સ 3r માઇનસ r બાય 2 થશે. 3r માઇનસ r બાય 2 કરો તો 6r માઇનસ r એટલે કે 5r બાય 2 થાય. તો અહીંયા બંને વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ જશે 5r બાય 2 હોલ સ્ક્વેર. ઓકે, તો ચલો તો ભાઈ અહીંયા એક હું તમને ખાલી આ સાથે સાથે વેલ્યુ પુટ કરી દઉં કે ભાઈ અહીંયા આપણે મૂકવાનું આવશે m, લેન્થ કેટલી છે? 6r હોલ સ્ક્વેર ml સ્ક્વેર બાય 12. ચાલો આને સિમ્પ્લિફાય કરશો એટલે તમારી પાસે આઈ રોડ આવી જશે. ઓકે સાહેબ, ચલો પછી હવે એટલે આ તમને આ એક્સિસ ને અબાઉટ આઈ રોડ મળી ગયું. આ તમારી એક્સિસ છે આખી. આ એક્સિસ ને અબાઉટ જોતી હતી તમારે, એમાં બે આવતી હતી, એક રોડની આવતી હતી અને એક રિંગની આવતી હતી. તો રોડની ઈ એક્સિસ ને અબાઉટ મળી ગઈ. પછી શું ફાઇન્ડ કરશું? તો કે આઈ રિંગ, રિંગની ઈ એક્સિસ ને અબાઉટ. તો એના માટે તમને ખબર જ છે કે એક તો એના સેન્ટર ઓફ માસ માંથી પાસ થતી એક્સિસ હોવી જ જોઈએ. તો ICOM ડબલ ડેશ બરાબર એનું માસ અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નો સ્ક્વેર. તો તમે જોવા જાઓ એનું સેન્ટર ઓફ માસ રિંગ માટે અહીંયા ક્યાંક લાઈ કરતું હશે, એમાંથી પાસ થતી એક્સિસ આ થઈ ગઈ. તો આને અબાઉટ COM છે તો આને અબાઉટ તમારે શું એપ્લાય કરી દેવાનું? પેરેલલ એક્સિસ થિયરમ. ICOM ડેશ રિંગ છે પણ આ એક્સિસ રિંગના પ્લેનને પરપેન્ડિક્યુલર નહીં થાય, રિંગના પ્લેનમાં ડાયામીટર થશે અને ડાયામીટર માટે ફોર્મ્યુલા m/2. હારામાં ભૂલ કરી બે, એને રિંગ એટલે એમાં સ્ક્વેર જ યાદ હોય, પણ રિંગમાં યાદ કરો, રિંગમાં આ એક્સિસ ને અબાઉટ એમાં સ્ક્વેર થતી હતી ને, અહીંયા આપણે આ એક્સિસ ની વાત કરીએ છીએ તો એને અબાઉટ એમાં સ્ક્વેર બાય 2 થાય. યાર હું મોટી વાત છે. હાલો માસ તો એમ જ છે એટલે આને અબાઉટ હું કહી દઉં છું. આને અબાઉટ મેં કીધી છે ICOM ડબલ ડેશ અને આને અબાઉટ આપણે કીધી છે ICOM ડેશ. માસ કેટલું? અચ્છા એમાં સ્ક્વેર બાય 2. અચ્છા રેડિયસ હવે મારે જોવું પડશે. ટોટલ આ કેટલું આપ્યું છે મને? 2 સ્મોલ r આપ્યું છે. તો ખરેખર મારે અહીંયા સ્મોલ r નો સ્ક્વેર કરવો પડશે ને છોકરાઓ, સ્મોલ r નો સ્ક્વેર અને પ્લસ માસ એમ જ છે. અચ્છા અહીંથી ડિસ્ટન્સ કેટલું થયું? અહીંથી એનું ડિસ્ટન્સ તો એ ગોતું સૌથી ઇમ્પોર્ટન્ટ. જોજો છોકરાઓ, ટોટલ લેન્થ 6r, આ 2r, મારે આટલું ડિસ્ટન્સ જોઈ છે. હું ક્યાં દેખાડું? અહીંયા દેખાડી દઉં, આમ આમ આ ડિસ્ટન્સ મારે જોઈ છે આ. તો કે કેટલું થાય? તો કે ભાઈ આટલું કેટલું હતું? r/2 એટલે 6r થઈ ગયું. પહેલા અહીંથી અહીંનું ટોટલ લઈ લો. અહીંથી અહીંનું ટોટલ કેટલું થઈ ગયું? તો કે 7r. 7r માંથી r/2 સબટ્રેક્ટ કરી નાખો. 7r માઇનસ r/2 that is 13r/2. એટલે આ તમે જોવા જાઓ તો ટોટલ મેં કીધું એમ કે અહીંથી તમે જોવા ગયા તો 6r, આ 6r છે પ્લસ r, 7r માંથી મેં r/2 સબટ્રેક્ટ કર્યું, બે વચ્ચે ડિસ્ટન્સ આવી ગયું. તો માસ એનું એમ જ છે અને આ જે છે એ 30r/2 હોલ સ્ક્વેર થાય. અહીંથી કેલ્ક્યુલેશન કરો એટલે આઈ રિંગ મળી જાય અને પછી તમને જે એક્સિસ ને અબાઉટ કીધી છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ ઇક્વલ ટુ આઈ રોડ પ્લસ આઈ રિંગ કરી નાખો. રોડ લ્યો યા લિનિયર પાર્ટ લ્યો, બોથ આર સેમ. તમે જો
જે અઘરી કેમ બને, આમાં કાંઈ એવું નહોતું કે જે આપણને ન આવડે. ટાઈમ કેટલો જાય ક્વેશ્ચન સોલ્વ કરવામાં? જે મેઇન ચેલેન્જ આવવાની છે એ સમજાય છે તમને શું આવશે? કે આને 2 મિનિટમાં કરવાનો, તમે ક્યાંય ભૂલ ન પડવી જોઈએ. 6R ને 5R ને 2R ને આમાંથી આ સબટ્રેક્ટ કરો ને. હવે આવા ક્વેશ્ચન તમને આવડતા હોય, તમારે શું થાય ખબર છે? તમે પહેલા કેમેસ્ટ્રી કરો. કાલે અમે અહીંયા જેટલા છોકરાઓ 97 થી 99 PR વચ્ચે હતા ને, 97, 98.5, 98.8 એ 4 જણ અટકી ગયા હતા. એ બધાને પર્સનલી મળ્યા. તો કેમેસ્ટ્રી થી શરૂ કરતા હોય જનરલી બધા. એટલે કેમેસ્ટ્રીમાં આ વખતે લેન્ધી હતું, A B C D E F G H આપ્યા હોય, પછી કીધું હોય BCD સાચા, ABD કરેક્ટ, આ રોંગ, એટલે બધા રીડ કરવાના, પછી પાછા ગોતવા જવાનામાંથી કયા કરેક્ટ. એમાં ટાઈમ વયો ગયો. એટલે જનરલી અહીંની ટેસ્ટની અંદર 35 to 40 મિનિટમાં કેમેસ્ટ્રી પૂરું કરતા હતા. 60 મિનિટ, 50 to 60 મિનિટ ફિઝિક્સને આપતા હતા. એટલે 90 to 100 મિનિટમાં બધું પૂરું કરીને લાસ્ટ 80 મિનિટ જે છે એ મેથ્સ માટે જતા હતા. એની બદલે કેમેસ્ટ્રી પૂરું કરતા કરતા કોકને 55 મિનિટ ને કોકને 16, કોકને 70 થઈ. એટલે એમ થયું કેમેસ્ટ્રીમાં જ 70 થયું. એમાં પાછા 25 આઈટમ ન થયા હોય, 18-19 જ થયા હોય. એમાં આ જ તે ઓલા ફિઝિકલમાં તમે બધા ભણો જ છો. હવે તો હું કેમેસ્ટ્રી ઘણું બધું શીખી ગયો છું. ફિઝિકલની અંદર કેલ્ક્યુલેશનમાં જ એને અટવાણ્યા, LN ની વેલ્યુ આપી દીધી હોય ના તે. ને જનરલી આપણે હોમવર્ક કરતી વખતે કેલ્ક્યુલેટરનો યુઝ કર્યા હોય. કાં તો આમાં હું નક્કી કરે, આમાં આપણે PYQ કેમ કરીએ ખબર છે સાહેબ? આ તો ઈઝી ક્વેશ્ચન છે, હું આવું આ એક્સિસ ને બહુ જોતીશ તો આની નાની પહેલા એપ્લાય કરી દો, હાલો સાહેબ PYQ થઈ ગયું. ભૂલ અહીંયા જ પડે છે. આવી રીતના કોઈ દી PYQ નહીં સોલ્વ કરવાના. અને પછી હું થયું 65-70 મિનિટ ગયું. એટલે એમ કે હવે તો ફિઝિક્સ આવશે. હવે હારું મેથ્સ માટે ટાઈમ નહીં રહે, એટલે કાં તો ફિઝિક્સ સ્પીડી કરવા ગયા. ઘણાને મેથ્સ છેલ્લે એને અડવું ઓછું હતું તો એને વાંધો ન આવ્યો. કાં ઘણા ફિઝિક્સથી શરૂ કર્યું હતું, ફિઝિક્સ લેન્ધી હતું. તો એ જે જનરલી 45-50 મિનિટમાં પૂરું કરતા હતા, એમાં એની બદલે 60 આવી ગયા, 65 આવી ગયા. કાંકના કેમેસ્ટ્રીમાં વધારે થયું, પછી ટાઈમ ઘટ્યો એટલે ઉતાવળ કરવા ગયા. એમાં ફિઝિક્સમાં કા ફોર્મ્યુલા ભૂલી ગયા, કા 2R² હોય ને તો એને શું કર્યું ખબર? 8R³. 2R² માં એને 8R³ એવું લખ્યું. મેં હું કીધું ખબર પડી? આવી કેટલી નાની નાની એરરો કરી સાહેબ. 25 × 5 દેખાતોય હોય. આ બધાને તમે મૂકવા જશો ને, જેમ કે હું તમને દેખાડું તે જો કેવી કેવી એરર કરી. આ બધી એરર આપણે સમજવા જેવી છે. માની લો આવો એક આપણો ક્વેશ્ચન હતો, કેમ ગયો થોડોક આપણે ઘણું બધું એમાં કેલ્ક્યુલેશન કર્યું. હા, આ જ ક્વેશ્ચન હતો આપણો પહેલો. માની લો આમાં શું હોય ખબર? ઉપરનો 8 જોતા ભૂલી જાય. કીધું કે 25 × 5 છેદ ઉડાડ્યા તો 25 સામે 5 પડ્યો હતો તો 25 × 5 125 આન્સર આવવાનો હોય. એને 25 લખી નાખ્યો, ઓલો 5 ગુણાવ્યો જ નહીં. હવે કેવો અફસોસ થાય માણસ, વિચાર કરો તો. બધું કરેક્ટ કર્યું છે યાર, ખાલી 5 ગુણાવવાનો રહી ગયો. હમણાં મેં નહોતું કર્યું, મને કોકે કીધું સાહેબ આ સ્ક્વેર અહીંયા જ કર્યું હતું. સાહેબ મારાથી જ થયું હતું. આ જો ને કે આ સ્ક્વેર હતું એટલે મેં અહીંયા R³ રાખ્યું હતું, પછી આપણે R ઉડાડ્યો. અહીંયા જો ને મેં અલગ પેનથી લખ્યું છે. તો હવે તમારો આન્સર નહીં આવે એમ નહીં, એક ગાય તો નહીં જ આવે. માની લો મને ઓલા રાજકોટ ગુરુકુળ વાળાએ ન કીધું હોય કે જ્યાંથી બોલ્યા ત્યાંથી, તો મારો તો અહીંયા આન્સર ન જ આવે. તો મારે 1-2 મિનિટ બગાડવા પાછું અહીંયા આવવું તો પડે જ. હવે એમાં કઈ કોન્સેપ્ચ્યુઅલી કોઈ એરર નહોતી, મેથેમેટિકલી કોઈ એરર નહોતી, ખાલી એક્યુરેસી નો ખેલ હતો. સમજાય છે? તો આ બધું જ મેટર કરે છે. નવું તમને ન્યાય કાંઈ નહીં પૂછે. આની માસ્ટરી માટે તમને જેટલા ક્વેશ્ચન આપ્યો એની બધા સોલ્વ કરવા જરૂરી છે. હવે જે છોકરાઓનું હોમવર્ક નહીં કર્યું હોય અથવા ખોટી રીતે પાછળથી ઉતારા મારીને મૂકી દીધું હશે, એનો શું હાલ થશે તમે વિચારી લો. એ કેટલા હેરાન થવાના છે. બધું આવડતું હશે ને ગમે એવું ભેજવું હશે, બાકી માર્ક્સમાં કન્વર્ઝન નહીં થાય. જ્યાં સુધી માર્ક્સમાં કન્વર્ઝન, આપણી ઇન્ડિયન સિસ્ટમ એવી છે છોકરાઓ. એક વાત અલગ છે, તમારી પાસે બ્રેઇન હશે ને તો લાઈફના કોઈ બી ડાયમેન્શનમાં તમે ઉતરશો ને, હાર્ડ વર્કર હશો, એથિક્સ હશે તમારી અંદર, અને થોડી ઘણી નાનપણથી ભગવાને વાયરિંગ કરી દીધું હશે, અથવા તમારું અપબ્રિંગિંગ એવું થયું છે કે તમારું વાયરિંગ થઈ ગયું હશે. નહીં થયું હોય તો એ અનુભવથી શીખી જશો. મેઇન તમે હાર્ડવર્કિંગ હોવા જોઈએ અને હોનેસ્ટ હોવા જોઈએ, અને તમારું ઇન્ટેન્શન પ્યોર હોવું જોઈએ. તો તમે કોઈ પણ ડોમેઇનમાં જશો સક્સેસફુલ બનશો જ તે. બટ અત્યારે ભણીને તમે સારી NIT કે IITમાં જશો ને તો તમને સક્સેસફુલ, કે એમ્સમાં જશો ને તો સક્સેસફુલ ફાસ્ટ બનવાના ચાન્સીસ મળશે. તમે જ મને કહો ને, તમે કંપની ચલાવો છો, તમે
45-50 યર્સે પહોંચી ગયા છો અને તમે કંપની ચલાવી રહ્યા છો આઈટીની, યા તમે એક હોસ્પિટલ ચલાવી રહ્યા છો મસ્ત મજાની, તમારું પરફેક્ટ ચાલે છે. હવે તમારે થોડું રિટાયરમેન્ટ તરફ જવું છે કે તમે થાકી ગયા છો, ઇનફ રૂપિયા કમાઈ લીધા છે, હવે લાઈફને તમારે એન્જોય કરવી છે. તમારે એક આઈટી પ્રોફેશનલને હાયર કરવો છે, એક કોમ્પ્યુટર સાયન્સમાં કોમ્પ્યુટર એન્જિનિયરને હાયર કરવો છે, યા તમારે એક સારા ડોક્ટરને, એક સારા કાર્ડિયોલોજિસ્ટને તમારે હાયર કરવો છે. સામે CS એન્ડ કાર્ડિયોલોજિસ્ટ છે. હવે તમારી પાસે તમે એડ આપી કે તમે કોઈ પણની પ્રોસેસને ફોલો કરી અને હાયરિંગ માટે બેઠા, તમારી પાસે 10 CS વાળા આવ્યા ને 10 કાર્ડિયો વાળા આવ્યા. તમે 10 CS માં એક એવું રિઝ્યુમ હશે કે CS ફ્રોમ IIT બોમ્બે અને માની લો કાર્ડિયો ફ્રોમ એમ્સ દિલ્હી. તમે કોને પહેલો પ્રેફરન્સ તમે કોને આપશો? તમે વિચારી લો. હવે બની શકે કે IIT CS બોમ્બે વાળા કરતા આપણી ગુજરાતની એકાદો કર્યો હોય, એની અંદર ટેલેન્ટ વધારે હોય, એનું બ્રેન વધારે કામ કરતો હોય, બની શકે ને, વાય નોટ યાર, હોઈ શકે ડેફિનેટલી. ઓલા એમ્સ દિલ્હીના માંથી જે ડોક્ટર બન્યો એની કરતા આપણો લોકલ એની ગુજરાતનો બીજેનો કે એવી એકાદી કોલેજનો ડોક્ટર હોય, એની પાસે એક્સપિરિયન્સ વધારે હોય, એને વધારે સર્જરી કરી હોય, એને વધારે ડેડિકેશન આપ્યું હોય, એ પછીના કોલેજમાંથી બહાર આવ્યા પછી જે 5-10 વર્ષ એને વધારે સિરિયસનેસ સાથે કામ કર્યું હોય. બની શકે ઓલા પાસે પુસ્તકનું જ્ઞાન વધારે હતું, આની પાસે પ્રેક્ટિકલ નોલેજ વધારે છે, બની શકે, વાય નોટ. બટ તમે પહેલા કોને સિલેક્ટ કરશો એ તમે વિચારી લો. એટલે ઇન્ડિયામાં ટેગ ચાલે છે, સમજાય? અને ઇવન તમારી રીતે તમે જુઓ ને, તમારી માની લો હોસ્પિટલની તમે એડમાં લખો કે ભાઈ ફલાનો કાર્ડિયોલોજિસ્ટ વેર ફ્રોમ એમ્સ દિલ્હી, એટલે તમને એક માર્કેટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ થી તે બેનિફિટ મળવાનો છે. બની શકે ઓલો બીજે વાળો વાપરો એની કરતા જબરજસ્ત હોય અને લાઈફમાં એ આગળ જ વધવાનો હોય, પણ એને મોડો ચાન્સ મળે, એને પ્રૂવ કરવી પડે એની જાતને કે હું મસ્ત ઓપરેશન કરી શકું છું, હું કોમ્પ્યુટર સાયન્સ રાખીને ભલે હું IIT માંથી નથી, બટ મારા કોડિંગ લેવલે મારા સોફ્ટવેર ડેવલપમેન્ટમાં હું માસ્ટર છું, ભલે મેં IIT નથી કર્યું. એને પ્રૂવ કરવું પડે. એ પ્રૂવ કરવાનો સમય એ 25 વર્ષ પછી 35, 40, 45 સુધીનો હોય, અને ઓલો તો IIT નો ટેગ લઈને પ્રૂવ કરીને જ આવ્યો છે, તો ફાસ્ટ એને ગ્રોથ મળે. ગ્રોથ બેને મળી શકવાના છે, સમજી લેજો તમે. એટલે હું એવું માનતો જ નથી, બટ ઇન્ડિયાની અંદર જો તમારે ફાસ્ટ ગ્રોથ જોતો હોય તો સારી IIT, NIT કે એમ્સ નું ટેગ જોશે. અને આ બધું તમને પ્રૂવ કરું છું કે આમાં એક કે આપણે છેલ્લો આઈ થિંક ક્વેશ્ચન જે ડાઉટમાં હતો એનો છેલ્લો આપણે ડિસ્કસ કર્યો હતો છોકરો. આમાં એક એવું નહોતું કે જેમાં હવે કે ભણ્યા ન હોય, તમારી એક્યુરસી જ રોલ પ્લે કરતી હતી. એક્સિસ કેમ લેવી, ડિસ્ટન્સીસ કેમ લેવા, ડન બધાને ખબર પડી? એટલા માટે છોકરાઓ થોડીક સિરિયસનેસ સાથે તમારે કામ કરવું જરૂરી છે. હવે આ એક ક્વેશ્ચન ડાઉટમાં હતો, પણ હવે આને હું કાલ ઉપર રાખીશ કે જેથી કરીને આજે આપણે થોડુંક કંઈક નવું બી ભણી શકીએ, કારણ કે ઓલમોસ્ટ 11:15 જેવું તો થઈ ગયું છે, બરાબર છે. પણ કાંઈ વાંધો નહીં, એમાં તમારા જે ડાઉટ હોય એટલા બધા ક્વેશ્ચન. હવે આમાંથી જે સ્ટુડન્ટે આની સિવાયના ક્વેશ્ચન મેં તમને 40 જેવા આપ્યા હતા, 6-7 ડિસ્કસ કરવા પડે, દેટ ઇઝ ફન્ટાસ્ટિક યાર. 40 માંથી 6-7 ડાઉટમાં આવે, આ 6-7 કઈ બધાના નહીં હોય, આમાંથી ઓલમોસ્ટ સેન્ટર વાઇઝ બધાને 2-3 જ હશે, અમુકને થઈ ગયા છે અને રિપીટ થયું હશે, તો એની માટે એક એટલું સારું બી છે, એમાં કઈ પ્રોબ્લેમ નથી. પણ જો બાકીના ખરેખર તમે તમારી રીતે કર્યા હોય, મેં કીધું એમ ઓનેસ્ટી, ઇન્ટેન્શન તમારો ખરેખર સારો હશે, તો તમારો મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ક્વેશ્ચન સોલ્વ કરવામાં તમે ડેફિનેટલી કોન્ફિડન્સ આવી જ ગયો હશે કે હારો ગમે એ ન આવે હું કરી નાખીશ. રાઈટ? એ કોન્ફિડન્સ છે ને છોકરાઓ, પ્રેક્ટિસથી, હાર્ડવર્કથી આવે. જો બાય બોર્ન ટેલેન્ટ હોવી અલગ વાત છે. 2 પર્સન જન્મ્યા છે, માની લો એક શ્રેયા ઘોષાલ લઈ લે ને એક બીજું કોઈ એક ગર્લ, 2 નાનપણમાં જન્મ્યા, 2ને ઈશ્વરે ગળાની અંદરનો આવાજ, એની સ્વર પેટી એટલી સરસ આવી કે બંનેનો આવાજ મધુર જ છે, બંનેનો વોઇસ સ્વીટ જ છે, બંને સરસ ગાઈ શકે છે. બટ આગળ જઈને શ્રેયા ઘોષાલ કોણ બની શકશે ને, એ ડિપેન્ડ કરશે કે કોણ પોતાના ગળા ઉપર વધારે કામ કરશે, કોણ કેટલું રિહર્સલ કરશે. ટેલેન્ટથી કશું જ નથી થતું. સાંભળ્યું જશે ને વિનોદ કાંબલી અને સચિન તેંડુલકર. વિનોદ કાંબલી વધારે ટેલેન્ટેડ હતો સચિન તેંડુલકર કરતા, રાઈટ? બટ આજે ઈ ક્યાં છે ને સચિન ક્યાં છે, તમે જોઈ લો. કારણ કે સચિને કામ કર્યું. તમને કેટલું મેથ્સ આવડે છે, તમે 9th 10th માં કેટલા બ્રિલિયન્ટ હતા,
તમારા 9th 10th ના પીઆર કેટલા હતા અમુક અંશે મેજર કરે છે. બાકી જેઈમાં કે નીટમાં કોણ ક્રેક કરશે એ ડિપેન્ડ કરે છે કે અત્યારે ડે બાય ડે કોણ ડિસિપ્લિનને ફોલો કરે છે. 10th માં ભલે 99.95 પીઆર હોય, પણ તમે અત્યારે હોમવર્ક વ્યવસ્થિત કરો નહીં, ઘરે જઈને પ્રેક્ટિસ વ્યવસ્થિત કરો નહીં, તો તમે યાર 99.5 પીઆર ના જેઈની અંદર કે નીટની અંદર 50 પીઆર ભેગા નહીં કરી શકો. અને ઓલાને ભલે ને 98 પીઆર જ હોય 10th માં થયેલું છે. કાલે તમે કહેતા હતા અહીંયા આપણે ફાઉન્ડેશન બેચ ચાલે છે, તો એક છોકરાનું 9th માં ફાઉન્ડેશનમાં સિલેક્શન નહોતું થયું અને જેઈના રિઝલ્ટમાં એ સેકન્ડ ઉપર છે. એટલે મેં બધાની વચ્ચે કીધું, મેં કીધું જો આ છોકરો એ હતો કે જેને 9th ના બેઝ ઉપર તમે એમ કહેતા હતા કે ટેલેન્ટેડ નથી, બટ 12th માં જોવો તમે જે ઇન્ટિગ્રેટેડના જે અમુક છોકરાઓ હતા એની કરતા આગળ છે. સમજાય છે? તો એ ક્રેડિટ થઈ નહીં. હા, 10th માં સારું કર્યું, તમને સમજાઈ ગયું 10th ના રિઝલ્ટ નું શું અત્યારે ઇમ્પોર્ટન્સ છે. જરૂરી છે, કોન્ફિડન્સ તમને આવ્યો, બટ એ કોન્ફિડન્સને બરકરાર તો જ રહે કે જો તમે ડિસિપ્લિનમાં કામ કરો. આ આટલું બધું એટલા માટે હું તમને લગભગ ઘણા બધા દિવસ પછી કહું છું કે જો આ બધું તમે જે સ્ટુડન્ટ આમાં શું થયું છે, મને એવો આમ વિશ્વાસ છે કે બધા કર્યા જશે, પણ અમુકે ફોર્માલિટી ઓલા સેન્ટરમાંથી કહે છે એટલે હું આ સેન્ટરમાંથી આ કહી દઉં, કોકે આમ ફિગર જોઈને જ કહી દીધું છે કે આવું આપણે ન થાય, તો એ ખોટી વાત છે. તમે એફર્ટ આપ્યા હોય, તમારાથી ક્યાંક ભૂલ થઈ હોય, શિક્ષામાંથી આ કંઈક ખોટું લેવાઈ ગયું હોય અને આન્સર ન આવ્યો ને તમે ડાઉટમાં પૂછો તો એ તમને બેનિફિટ કરશે. પણ ફિગર જોઈને આવો આપણાથી થોડો થાય. હવે તો ફોર્માલિટી કરશો તો જિંદગી તમારી સાથે ફોર્માલિટી જ કરશે અને તમે ક્યાંય લાઈફમાં એવા અલ્ટ્રા સક્સેસફુલ નહીં બની શકો કે જે દરેકની ડિઝાયર હોય. અને પ્યોર ઇન્ટેન્શન સાથે, પ્યોર હાર્ડવર્ક સાથે કામ કરશો તો લાઈફે તમને ફ્રૂટફુલ રિઝલ્ટ જ આપશે. સમજાય છે? મેં તો એવું જોયું છે, તમે સચ્ચા દિલથી કોઈ કામ કરો ને તો લેટ તમે જિંદગીમાં કંઈક ઉખાડી તો નાખો, જે પાકું જ છે. તમે એ લેવલે તો પહોંચી જ જાઓ કે તમે લાઈફમાં કોક એમ તમને કંઈક ના તે કંઈક કર્યું હોય, બટ ઇન્ટેન્શન પ્યોર હોવું જોઈએ. બુદ્ધિ ધીમે ધીમે ડેવલપ થતી જાય, ઓછી હોય ને તોય થઈ જાય, કારણ કે ભગવાન જોતા જ હોય છે આપણું બધું. હવે માની આ બધા સ્ટારની સીસીટીવી તમે વિચાર કરો ને યાર, આ મેં હાથમાં પેન પકડીશ કે તમે હાથમાં પેન પકડીશ, એ બનાવનાર કોઈક હોય બકા, તો યાર આટલી મોટી આખો અર્થ છે ને આ બધું ગેલેક્સી આ બનાવનાર કોઈક નહીં હોય. મને એવી વસ્તુ તો દેખાડો કે જે તમારી નોન લિવિંગ થિંગ હોય આજુબાજુ, ટૂંકમાં જેનામાં જીવ ન હોય, જીવતું ન હોય, એને બનાવનાર કોઈ નથી. બનાવનાર છે તો આ બધું બનાવનાર એ કોક છે જ. એનર્જીનો જ ખેલ છે. તમે જો અત્યારે હું બોલી રહ્યો છું, હું તમે બધા 200 300 500 કિલોમીટરના ડિસ્ટન્સ પર બેઠા છીએ, પણ જે લોકોની ફ્રીક્વન્સી મારી ફ્રીક્વન્સી એવા મેચ થતી હશે એને અંદરથી એનો આત્મા જ કહેતો હશે કે આ વાત સાચી છે. એક વાત સાચી હોય ને એક સારી હોય. મોટિવેશનનું કામ હું કરતો જ નથી. મોટિવેશનમાં હું જવાનું 5 મિનિટ મજા આવી જાય પછી હતા નહીં. તમારા આત્માને ટચ કરવી પડે વાત. અને મારી વાત હું અહીંથી બોલું એ તમારા આત્માને તો જ ટચ કરશે કે જો હું જીવતો હોઉં, હું પોતે ઓનેસ્ટ હોઉં, મારા પોતાના ઇન્ટેન્શન સારા હોય, હું પોતે હાર્ડવર્કિંગ હોઉં, હું પોતે નાના એવા લેવલથી ઉપર આવ્યો હોઉં અને હું તમને ગાઈડ કરું તો મારા વાઇબ્રેશન તમારા બોડીને ટચ કરે. હું માની લો અહીંયા ડાન્સ કેમ થાય શીખવાડવાનું શરૂ કરું અને ડાન્સિંગ રિગાર્ડિંગ તમને ઇન્સ્પાયર કરવાનું શરૂ કરું તો તમને ઇન્સ્પાયર ન કરી શકું. તમને સમજાય આ ફેંકે છે હવે હું હવે, કારણ કે મેં મુજબ કામ જ નથી કર્યું. સમજાય છે? લાઈફમાં તમારામાંથી કોક શીખે એવી તમને ઈચ્છા હોય ને તો પહેલા તમારે એવું બનવું પડે. મોટિવેશનલ સ્પીકર અલગ વાત છે ને ઇન્સ્પિરેશન એ અલગ વાત છે. આ બધા અંદરથી જે હાશકારો થાય ને કે ના ના હો ભાઈ વાત સાચી છે, અને એક વાત સારી છે અને એક સાચી છે, આ બોયમાં બહુ ડિફરન્સ છે. સારી ટેમ્પરરી હોય, સાચી પરમેનન્ટ હોય. એટલે આશા રાખું છું કે તમે બધાએ આ વાતને સમજ્યા હશો અને મોટિવેશન કરતા થોડું ઇન્સ્પિરેશન તમને વધારે મળી રહ્યું છે અહીંયા. અને બધા પોતપોતાની રીતે બેસ્ટ, દરેક સેન્ટરમાંથી આપણે ટોપ પર હોઈએ, જેઈ હોય કે નીટ હોય, ચાહે ગમે હોય. હજી ટાઈમ જો ઘણા બધા લોકો આ સમયથી હજી ઘણું બધું કરી શકાય છે, એવું નથી ટાઈમ નથી. તમે માનજો કે તમને ખબર છે કે રોટેશનલ મોશન જે છે એટલે એ ટફેસ્ટ પોર્શન કહેવાય આપણા ફિઝિક્સનો.
એમાં તમે એટલું બધું એક્સેલ કરી શકતા હો તો આવનારા 12th થર્મોડાયનેમિક્સ છે કે 12th ની અંદર મોડર્ન ફિઝિક્સ છે એની અંદર તો 5-10 ફોર્મ્યુલામાં આખા ચેપ્ટર પતી જતા હોય. બધા ચેપ્ટર આવા નથી. એ તો અહીંથી ઓનલાઈનમાંથી મેં જેટલા સિલેક્ટ કર્યા હતા તમને સમજાય. હવે પેલા સ્ટાર્ટિંગમાં વેક્ટર શરૂ કર્યું ને તેથી ના સમજાય, હવે સમજાય કે ખરેખર આખું 11th પૂરું થયું તો મેકેનિક્સ ટફ કહેવાય, થર્મો ટફ કહેવાય, હું ટફ કહેવાય, તમને પછી સમજાય. સમજાય છે? તો તમે એની અંદર જો તમે ખરેખર 40 માંથી 32-35 ક્વેશ્ચન પીવાયક્યુ એમાં એડવાન્સ થઈ આવી ગયા હોય, ક્રેક કરી શકતા હો તો તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો આગળ જતા તમારી સ્પીડ બહુ વધી જશે. લાઈફમાં એક સારા મુકામે પહોંચશો. આપણે કાલે ટોર્ક ભણ્યા હતા છોકરો. ટોર્ક ઉપર જ મેં તમને પેલો પ્રોજેક્ટાઇલ મોશન વાળો ક્વેશ્ચન કરવાનું કીધું હતું. તો એ ટોર્ક રિગાર્ડિંગ જ એક ક્વેશ્ચન છે અને હું અહીંયા ફરીથી સ્ટાર્ટ કરું છું. આ વાય એક્સિસ છે, આ એક્સ એક્સિસ છે છોકરો. એક્સ એક્સિસ, આ વાય એક્સિસ. એક એમ માસનો તમારી પાસે અહીંયા પાર્ટિકલ છે, એને આપણે આવી રીતના પ્રોજેક્ટાઇલ મોશન કરાવ્યો છે. ઇનિશિયલ યુ વેલોસિટી ડ્રો કર્યું છે, એક્સ એક્સિસ સાથે થીટા એંગલ. અચ્છા, પાર્ટિકલ આમ ટ્રાવેલ કર્યો. જો HCV માં છે ને એ મેક્સિમમ હાઈટ પર હોય ને ત્યારે ટોર્ક પૂછ્યું છે. હું ઈ હોમવર્કમાં આપીશ કે તમે કરી શકો. હું એમ કહું છું કે પાર્ટિકલ અહીંયા હતો એટ એની ટાઈમ ટી. પાર્ટિકલ અહીંયા નહોતો, અહીંયા હતો. પાર્ટિકલ અહીંયા હતો પેલા, આ t = 0 ટાઈમે હતો, t = t ટાઈમે અહીંયા પહોંચ્યો. અચ્છા, એનો પોઝિશન વેક્ટર આપણે કહી શકીએ ઓરિજિન થી આ જે છે માની લો અહીંયા પાર્ટિકલ પહોંચ્યો તો એનો પોઝિશન વેક્ટર r કહી દઈએ. આ પાર્ટિકલનો x કોઓર્ડિનેટ x છે, y કોઓર્ડિનેટ y છે. ધેટ મીન્સ x, y એટલે ઓરિજિન થી ઈ પાર્ટિકલ x એક્સિસ પર x જેટલા ડિસ્ટન્સ પર હતો અને ઓરિજિન થી y એક્સિસ પર y જેટલા ડિસ્ટન્સ પર હતો. x, y મેં કહી દીધું. તો હું ટોર્ક ફાઇન્ડ કરવાનું કહું છું. કોનું ટોર્ક? ટોર્ક માટે આપણે કાલ ભણ્યા હતા. કાલનો થોડીક વાતને હું તમને રિવાઇઝ બી કરાવું, બટ પહેલા ક્વેશ્ચન લખી નાખું. એટ એની ટાઈમ t find first torque of at any time t find torque due to gravitational force about first origin of at any time t find torque due to gravitational force about. કારણ કે ટોર્ક કહો એટલે મારે તમને કોની અબાઉટ, કોની રિસ્પેક્ટમાં છે કેવું જ પડે. બીજું અબાઉટ એક્સ એક્સિસ, ત્રીજું અબાઉટ વાય એક્સિસ અને ચોથું અબાઉટ ઝેડ એક્સિસ. સાહેબ તમે ઝેડ એક્સિસ નથી ડ્રો કરી, સાચી વાત છે, મારે ડ્રો કરવી પડે. ઝેડ એક્સિસ એક્સ વાય અને આ ઝેડ. આમાં છોકરાઓ જો મેં તમને ટોર્ક અબાઉટ પોઈન્ટ એ પૂછી લીધું, ટોર્ક અબાઉટ એક્સિસ બી પૂછી લીધું. આપણે યાદ કરો ટોર્ક અબાઉટ અ પોઈન્ટ ની અંદર મેં તમને ટોર્કના એક આવું પહેલા ફોર્મ્યુલા મેઇન આપ્યું હતું. વેક્ટોરિયલી આપણે સમજ્યા હતા r વેક્ટર ક્રોસ f વેક્ટર, અને આપણે લખી શકીએ r f sin થીટા. પછી મેં તમને આના બીજા બે કીધું હતું કે જો તમે f લખો તો r sin થીટા એટલે r પરપેન્ડિક્યુલર થઈ ગયું હતું, અને જો તમે r લખો તો f પરપેન્ડિક્યુલર થઈ ગયું હતું. ફોર્સ લ્યો તો એ ફોર્સ નું જે પોઈન્ટ ની અબાઉટ ફાઇન્ડ કરવું છે ત્યાંથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ ગયું હતું, જેને આપણે લેવર આર્મ બી કહેતા હતા. r પરપેન્ડિક્યુલર એટલે યાદ કરો એને આપણે લેવર આર્મ કહેતા હતા. અને f પરપેન્ડિક્યુલર એટલે તમે માની લો જે પોઈન્ટ પર ફોર્સ એપ્લાય કર્યું, જે તમારું જેની રિસ્પેક્ટમાં કર્યું, બંનેને કનેક્ટ કરતી લાઈનને ટૂંકમાં તમારા પોઝિશન વેક્ટરને ફોર્સનો પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ એટલે f પરપેન્ડિક્યુલર થયું.
શું કરશું સર? જોઈએ આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. અચ્છા, આ મેં તમને રિપીટ કરાવ્યું હતું ટોર્ક અબાઉટ અ પોઈન્ટ. પછી ટોર્ક અબાઉટ એન એક્સિસમાં મેં તમને 3 કેસ કરાવ્યા હતા, યાદ કરો કાલે. આવી રીતનું આપણી પાસે આ એક્સિસ હતી, આ છોકરાઓ એક ડોર હતું આવી રીતનું, આ ડોર હતું, અહીંયા હેન્ડલ હતું આવી રીતનું. અચ્છા, પહેલા મેં તમને એમ કીધું તું, યાદ કરો કે એક આપણે ફોર્સ એક્ઝર્ટ કરતા હતા. પહેલા આ એક્સિસ અને તમારું ફોર્સ બે એકબીજાને પેરેલલ હતું, યાદ કરો મેં આવી રીતના કીધું હતું. પછી મેં કીધું હતું કે એક્સિસ પર કોઈ એક પોઈન્ટ કન્સિડર કરવાનો, આ પોઈન્ટ કન્સિડર કર્યું, એનો અહીંથી પોઝિશન વેક્ટર આર વેક્ટર લીધો. એટલે પહેલા મેં 3 પોઈન્ટ કીધા હતા. પહેલા એક્સિસ પર કોઈ એક પોઈન્ટ લ્યો, પછી પોઈન્ટને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કરો, અને જે પોઈન્ટને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કર્યું છે એનો એક્સિસને પેરેલલ કમ્પોનન્ટ, ધેટ ઇઝ ધી ટોર્ક અબાઉટ એન એક્સિસ થતું હતું. તો પહેલા અહીંયા આર છે, આ આર, આ એફ. તો ચાલો તો આર ને હું અહીંયા પેરેલલી શિફ્ટ કરીને લઈ આવી શકું? હા, લઈ આવી શકું. આ આર, આ એફ, આર ક્રોસ એફ કરો તો પોઈન્ટને અબાઉટ ટોર્ક આઉટવર્ડ આવે, ઝેડ માં આવે. તો આ જે ટોર્ક બહાર તરફ આવ્યું, એ બહાર તરફ ટોર્કનો એક્સિસને અબાઉટ કમ્પોનન્ટ 0 થાય, કારણ કે એક્સિસ વાય માં છે અને ટોર્ક ઝેડ માં આવ્યું. તો ટોર્ક ઝેડ માં આવ્યું હોય તો એ ઝેડ દિશામાં જે ટોર્ક હોય એનો વાય દિશામાં તો કમ્પોનન્ટ 0 જ થાય. એટલા માટે પહેલો આપણો કેસ આવી રીતના કેન્સલ થઈ ગયો હતો. પછી બીજો મેં તમને યાદ કરો, બીજો મેં તમને આમ કીધું હતું કે તમે આવી રીતના ફોર્સ એક્ઝર્ટ કરી હોય આમ, કે જેમાં તમારી ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ, બળની કાર્યરેખા ઓ માંથી પાસ થઈ જતી હોય એટલે ટોર્ક 0 થઈ જતું, યાદ કરો. બીજો એ કેસ કીધો હતો. અને ત્રીજો કેસ જઈને જ્યારે આપણને ટોર્ક મળ્યો તો હું આ બાયના ઉપર ફોર્સ આમ લગાડું છું, યાદ કરો, ઇનવર્ડ. કે ભાઈ માની લો કાલે આપણે કીધું હતું આ એક્સિસ છે, આ આખો તમારો ડોર છે, તો ફોર્સ આમ લગાડું છું, આમ આ પોઈન્ટ પર. તો અહીંયા જોવા જાવ તો આ આર અને એફ બે પરપેન્ડિક્યુલર જ હોય, એટલે આર થી એફ મેં કર્યું હતું, ટોર્ક મને આમ મળ્યું હતું, એટલે આ ડાયરેક્શનમાં આપણને ટોર્ક મળતું હતું. અને આને હું થીટા કહી દેતો હતો, તો ત્યારે મેં કીધું હતું કે છોકરાઓ, અચ્છા આને આપણે થીટા કહેતા હતા, તો આ થીટા ટી કોસ થીટા ને ટી સાઇન થીટા, ધેટ ઇઝ ધી નોન એઝ ટોર્ક અબાઉટ એન એક્સિસ. આ જે પર્પલ કલરની પેન છે એમાં મેં શું શીખવાયું કે ફોર્સ જે છે એ ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ તમારી એક્સિસ માંથી પાસ થઈ જતી હોય તો એને અબાઉટ તો ટોર્ક 0 થઈ જતું હતું. તો ઓલરેડી આ આખું આપણું ડિસ્કશન હતું ટોર્ક અબાઉટ અ પોઈન્ટ માટે, અને આ હતું ટોર્ક અબાઉટ એન એક્સિસ માટે. અહીંયા બે આવી ગયું, એક્સિસ આવી ગયું ને પોઈન્ટ આવી ગયું. ચાલો, તો પહેલા હવે આપણે શરૂ કરીએ પહેલો કેસ સોલ્વ કરવાનો. ઓરિજિન ઓ ને અબાઉટ કે છે કોનું? તો કે ભાઈ ગ્રેવિટેશનલ ફોર્સ. તો કે આ પાર્ટિકલ પર આપણને ખબર જ છે કે ગ્રેવિટેશનલ ફોર્સ ક્યાં હોવાનો? તો કે ડાઉનવર્ડ હોવાનું છે, mg નીચે જ હોવાનું ને. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે mg ડાઉનવર્ડ જ હોવાનું હોય. ઓકે સર, નો પ્રોબ્લેમ. તો હવે હું શું અહીંયા લખું? તો અહીંયા તમે લખી શકો છો પહેલું ટોર્ક અબાઉટ ઓ એટલે આર વેક્ટર ક્રોસ એફ વેક્ટર. બેટર છે તમે આર ક્રોસ એફ કરો, કારણ કે અહીંયા બધું વેક્ટોરિયલી આપ્યું છે એટલા માટે. છતાંય હું તમને આર ઇન્ટુ એફ પરપેન્ડિક્યુલર યા એફ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર થી ક્વેશ્ચન કરાવીશ જ. ચલો, ટોર્ક અબાઉટ ઓ માટે આર પોઝિશન વેક્ટર શું ઈ પાર્ટિકલ ખાલી એક્સ માં જ છે? ના ના, વાય માં છે ને. તો મારે લખાય એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ. ઓકે, ક્રોસ એફ, ક્રોસ એફ શું થશે ભાઈ? તો કે ફોર્સ એટલે mg, બટ ઈ ક્યાં છે? નેગેટિવ વાયમાં, એટલે માઇનસ જે કેરેટ. ગ્રેવિટેશનલ ફોર્સ આમ છે. ચાલો સિમ્પ્લિફાય કરો. ટોર્ક અબાઉટ પોઈન્ટ ઓ, આ ખબર પડી ને? એક્સ અને વાય મેં એના પોઝિશન એઝ્યુમ કરીશ કે ઓરિજિન થી એક્સ એક્સિસ પર એક્સ જેટલા ડિસ્ટન્સ છે, વાય એક્સિસ પર વાય જેટલા ડિસ્ટન્સ છે. અચ્છા, જે ક્રોસ જે તો 0 થઈ જવાનું છે, એટલે એટલો શાંતિ થઈ ગઈ. અને આઈ ક્રોસ જે, આઈ ક્રોસ જે કે આવે પણ માઇનસ છે, એટલે માઇનસ એક્સ ઇન્ટુ mg k કેરેટ. બીકોઝ ઓફ આઈ ક્રોસ જે કે થાય એટલે માઇનસ એક્સ ઇન્ટુ mg k કેરેટ. અચ્છા, આ એક્સ કેમ ફાઇન્ડ કરશું? હે સર, આ એક્સ કેમ ફાઇન્ડ કરશું? તો કે એક્સ ડાયરેક્શનમાં ક્યાંય ફોર્સ હતું નહીં, ગ્રેવિટેશનલ ફોર્સ તો વાય ડાયરેક્શનમાં છે. એક્સ ડાયરેક્શનમાં ફોર્સ નથી. ઇન એક્સ ડાયરેક્શન આપણને ખબર જ છે નેટ એક્સટર્નલ ફોર્સ કેટલું થઈ ગયું? નેટ એક્સટર્નલ ફોર્સ 0 થઈ ગયું. ઇન એક્સ ડાયરેક્શન નેટ એક્સટર્નલ ફોર્સ 0 થઈ ગયું.
તો દેટ મીન્સ કે છોકરાઓની એસરેશન ન હોય તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી, આ ફોર્મ્યુલા ન હાલે. તો મારે શું જોઈએ છે x. સાહેબ જવાબ આવી તો ગયો, જવાબ આવી જ ગયો, પણ મેં એમ કીધું છે એની ટાઈમ t, મીન્સ કે આપણો આન્સર એવો આવવો જોઈએ કે જે આન્સરમાં ટાઈમ હોય, t હોય એવો આન્સર આવવો જોઈએ. તો એના માટે x ની વેલ્યુ મૂકી દઉં યાર. વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. તો આની પર આ u નો કમ્પોનન્ટ આ કેવો થાય તો કે u cos θ થાય. તો x ઇઝ ઇક્વલ ટુ હું શું મૂકી શકું તો કે ટોર્ક અબાઉટ o ઇઝ ઇક્વલ ટુ માઇનસ x ની જગ્યાએ આપણે મૂકી શકીએ u cos θ ઇન્ટુ t અને આ mg ઇન્ટુ k કેરેટ. લો તમારો આન્સર આવી ગયો. વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ, x માં u cos θ ઇન્ટુ t આવ્યું એટ એની ટાઈમ t ટોર્ક મળી ગયું. હવે એ હું તમારી ઉપર છોડું છું કે તમે મેક્સિમમ હાઈટે પહોંચે, જે HCV નો ક્વેશ્ચન છે, મેક્સિમમ હાઈટે પહોંચે ત્યારે ટોર્ક કેટલું હોય તો એ તમને આવડવું જોઈએ યાર. mg તો નીચે જવાનું છે. મેક્સિમમ હાઈટે y કોર્ડિનેટ જો, x કોર્ડિનેટ જો, પછી સમ કરો તો પછી તમને સમજાવવાનું જ છે કે mg y માં છે, y કોર્ડિનેટ એ y માં જ છે, તો j કેરેટ ક્રોસ j કેરેટ 0 જ થઈ જવાનું છે. અચ્છા, આની આ ડિસ્કશન શું આપણે સર, અચ્છા પેલા ડાયરેક્શન જોવો તો માઇનસ k કેરેટ આવે છે, જોવો તો તમે. હા, આ r, આ mg, r ક્રોસ mg. ચલો તો આ mg તો ગ્રીન પેન થી મેં દેખાડ્યું જ છે. હું r વેક્ટર, આ પોઝિશન વેક્ટર r વેક્ટર છે, એને તેમ પેરેલલી શિફ્ટ કરી નાખું આમ. તો આ r, આ mg, આ r, આ mg, r ક્રોસ mg કરું, જોવો તો હા ભાઈ ઇન્વર્ટ ગયું, ઇન્વર્ટ ગયું એટલે માઇનસ k કેરેટ. કરેક્ટ થઈ ગયું છે, એમાં કઈ ખોટું નથી. ઓકે, નો પ્રોબ્લેમ. પછી જોઈએ તો કે હવે ટોર્ક આ ફોર્મ્યુલાથી સાહેબ થવાનું છે આપણું કયું તો કે r પરપેન્ડિક્યુલર ઇન્ટુ f, અથવા તમે કે જે કહેતા હતા f પરપેન્ડિક્યુલર ઇન્ટુ r થવાનું. હુકમ ન થાય. ફોર્સ લઈ લો, ફોર્સ mg છે. અચ્છા, mg ફોર્સ y માં છે તો r નો પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ ફોર્સ y માં હોય તો y ને પરપેન્ડિક્યુલર x જ થવાનું છે ને. તો તમે જોઈ લો ને યાર, r u જો આ તમારો ફોર્સ અને એનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ x, તો x ઇન્ટુ f, f ની જગ્યાએ x ની જગ્યાએ મૂકો u cos θ ઇન્ટુ t, f ની જગ્યાએ મૂકો mg. આવી ગયો આન્સર. ડાયરેક્શન જોતી હોય તો x અને mg. અચ્છા, પહેલો વેક્ટર થી બીજા વેક્ટર ઇનવર્ડ માઇનસ k કેરેટ. અલા ખબર પડી ભાઈ બધાને? તો બધું જ ચાલવાનું છે તમારું. હવે હું એમ કહું કે ભાઈ ટોર્ક અબાઉટ x એક્સિસ જોઈએ છે મારે, એટલે પાછળ આપણે લઈ લઈએ અહીંયા સેકન્ડ વાત કે ટોર્ક અબાઉટ x એક્સિસ. તો શું થશે સર ટોર્ક અબાઉટ x એક્સિસ? અચ્છા, એક્સિસ માટે પછી વાત અલગ હતી. એક્સિસ માટે સીધે સીધું r કેરેટ ક્રોસ f કેરેટ નહોતું થતું. એક્સિસ માટે ટોર્ક ત્યારે જ મળતું હતું જ્યારે યાદ કરો તમારી એક્સિસ અને ફોર્સ બંને સ્ક્યુ લાઇન્સ હતી, બે એકબીજાને પરપેન્ડિક્યુલર હતી. કાલનો કેસ નંબર 3, ત્યારે જ ટોર્ક મળતું હતું, બાકી ટોર્ક જ નહોતું મળતું. અહીંયા જોવો તો કઈ એક્સિસ કીધી છે તો કે સાહેબ x એક્સિસ, આ રહી x એક્સિસ. અચ્છા, mg ક્યાં જાય છે? અચ્છા, mg ફોર્સ છે. ફોર્સ તો જોવું તો એની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ જ x એક્સિસ માંથી પાસ થઈ જાય છે. તો તરત તમારો આન્સર આવી જવો જોઈએ કે x એક્સિસ ને અબાઉટ તો ટોર્ક 0 થઈ જાય. કેમ હે સાહેબ? કેમ કેમ? આ જો ને બકા યાર, x એક્સિસ આ છે, આ mg ની તારી લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સિસ એમાંથી પાસ થઈ જાય છે. મેં યાદ કર કાલે તને આમ સમજાવ્યું હતું કે આવી રીતનું હતું. આ આપણી એક્સિસ હતી. અચ્છા, ડોર લીધો તો ચલો આ એક્સિસ, આ તારો ડોર. અચ્છા, અહીંયા આપણે આમ ફોર્સ એપ્લાય કરતા હતા અને મેં કીધું હતું કે ફોર્સની લાઇન ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ જ્યારે એક્સિસ માંથી પાસ થાય તો ટોર્ક 0 થઈ ગયું. તમારે કઈ એક્સિસ છે? અચ્છા, ન્યા ડોર હતો, આ એક્સિસ હતી. અહીંયા તમારો પાર્ટિકલ છે એટલે ફોર્સ તરીકે mg છે, mg ફોર્સ છે અને x એક્સિસ છે. તો જે ફોર્સ છે એ ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ એક્સિસ માંથી પાસ થઈ જાય છે તો એને અબાઉટ ટોર્ક 0 આવે. વાત થઈ ગઈ પૂરી. યસ યા નો? ઓકે, પછી સર y એક્સિસ ને અબાઉટ જોતું છે. નો પ્રોબ્લેમ. y એક્સિસ, અચ્છા આ mg છે, આ mg. અચ્છા, y એક્સિસ ઉપર, mg નીચે. બોથ આર પેરેલલ ટુ ઈચ અધર. જોઈ લો તમે, બોથ આર
પેરેલલ ટુ ઇચ અધર. સાહેબ ક્યાં પેરેલલ? જો ને તું જો બકા, માની લો અહીંયા આપણે એમ કીધું હતું, મેં આ કીધું હતું આ કેસની અંદર કે ફોર્સ આમ એક્ઝર્ટ કર્યું હોય તે ઉપર, તો જો તો આ ફોર્સ અને એક્સિસ બે એકબીજાને પરપેન્ડિક્યુલર હતી. તો આ કેસની અંદર યાદ કર, એ સાહેબ ટોર્ક આવે તો ખરી યાર, હું તમે તે આ ઓ આર વેક્ટર એફ આર ક્રોસ એફ આ ટોર્ક મળ્યું, પણ આ ટોર્ક આઉટવર્ડ આવ્યું, મારે ટોર્ક અબાઉટ એન એક્સિસ જોઈ છે, ટોર્ક મારું ઝેડ માં ગયું. તારું હું આ એમજી હું વેબ ફોર્સ આમ લગાડતો હતો, આ ડોર હતો, કાલે મેં તમને સમજાવ્યું હતું કે આ પોઈન્ટ પર હું આમ ફોર્સ લગાડતો હતો, આ ડોટને ક્યાં હું રોટેટ કરી શકતો હતો? નહોતો જ કરી શકતો. ઇવન એક્સિસ બે પરપેન્ડિક્યુલર હોય સાહેબ, આ તમારું આ પોઈન્ટ પર હું આમ ફોર્સ લગાડતો હતો, તો ક્યાં ટોર્કને ડોરને રોટેટ કરી શકતો? હું આમ ફોર્સ લગાડું તોય રોટેટ ન કરી શકતો. તો વાય એક્સિસ ને અબાઉટ એ ટોર્ક 0 જવાનું છે. બધાના રીઝન સાથે સાથે હું લખી દઉં, બીકોઝ line of action of force is passing through x axis. Yeah, because of mg and y axis both are parallel. હવે લાસ્ટ આવ્યું fourth, that is talk about z axis. તો સર આમાં શું કરશું? ટોર્ક અબાઉટ z axis હાલો જોઈએ. અચ્છા, z axis આ બારની છે, આ માની લો z axis થઈ ગઈ, આ mg, both are perpendicular to each other. Yes, both are perpendicular to each other. જો તો છોકરાઓ આ z axis, આ mg, okay, both are perpendicular. Yes sir, both are perpendicular. શું mg ની ક્યાંય લાઇન ઓફ એપ્લિકેશન સોરી લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ z એક્સિસ માંથી પાસ થાય છે? નથી પાસ થતી. તો પછી હવે તમારી વાત હાવ ઈઝી થઈ ગઈ ને છોકરાઓ. જો તો હા, મને z એક્સિસ ને અબાઉટ ટોર્ક મળશે, z એક્સિસ ને અબાઉટ ટોર્ક 0 નહીં થાય. કેમ? કારણ કે જો તો આ બંને સ્ક્યુ લાઇન્સ થઈ ગઈ ને, બંને સ્ક્યુ લાઇન થઈ ગઈ. જો આ કયું? તો કે ભાઈ z એક્સિસ, આ mg, બંને સ્ક્યુ લાઇન્સ. અને સ્ક્યુ લાઇન્સમાં પાછી તમારી જે ફોર્સ છે, જે ગ્રેવિટેશનલ ફોર્સ છે, એની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ એમાંથી પાસ નથી થતી. તો એ આમાં સિમ્પલ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લખી જ નાખવાનું હોય ને, તો આ x છે અને ઓલું mg છે, તો સિમ્પલ x ઇન્ટુ mg. r પરપેન્ડિક્યુલર ઇન્ટુ f કરું તો z ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ r પરપેન્ડિક્યુલર કેટલું થઈ ગયું? r પરપેન્ડિક્યુલર કેટલું છે ભાઈ? તો કે x, અને ફોર્સ તરીકે કયું છે? mg. અલા ખબર પડી? પાક્કો? અચ્છા, બીજી રીતે હું તમને એક રીતે હજી ડિસ્કસ કરી શકું, હજી બીજી એક રીતે ડિસ્કસ કરી શકું. જો તમે સાહેબ કઈ રીતે? હે, જો તમને સમજાવું. મેં તમને આની અંદર એવું કીધું હતું, આ પ્રોસેસ યાદ કરો. ડોર પહેલા મેં કીધું હતું કે ટેક અ પોઈન્ટ ઓન એક્સિસ, ટેક પોઈન્ટ ઓ એન એક્સિસ, એટલે એક્સિસ પર કોઈ એક પોઈન્ટ લઈએ. પછી સેકન્ડ કે ફાઇન્ડ ટોર્ક અબાઉટ ધેટ પોઈન્ટ, એ પોઈન્ટ ને અબાઉટ ટોર્ક લઈએ. અને થર્ડ પોઈન્ટ કે પોઈન્ટ ને અબાઉટ જે ટોર્ક આવે એનો એક્સિસ ને અલોંગ કમ્પોનન્ટ, એને આપણે કહીએ છીએ ટોર્ક અબાઉટ એન એક્સિસ. હાલો જોજો, બીજું ત્રીજું ચોથું જ મેઇન છે. ચાલો તો આ ઓરિજિન થયું, ઓરિજિન ના પોઈન્ટ તરીકે લઈ શકીએ. ચાલો તો મને કહો તો આ ઓ છે, ઓ ઓરિજિન તમારો, એનો પોઈન્ટ તરીકે લઈ શકીએ? યસ લઈ શકીએ. ઓકે, તો આ એક્સ એક્સિસ લઈ લીધું. જો તો મેં એક્સ એક્સિસ પરનો જ પોઈન્ટ ઓ છે, તો યસ એક્સ એક્સિસ પરનો જ પોઈન્ટ ઓ આવ્યો. સાચી વાત છે સાહેબ. અને યાદ કરો મેં તમને એમાં કીધું હતું કે ભાઈ તમારું જે ફોર્સ છે એ ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ તમારી એક્સિસ માંથી પાસ થઈ જાય, તેને અબાઉટ ટોર્ક 0 આવે. તો જુઓ ને, આ તમારી લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ mg એક્સ એક્સિસ માંથી પાસ થઈ ગઈ, તેને અબાઉટ ટોર્ક 0 આવી ગયું. યસ, ઓ વાય માટે તે પોઈન્ટ જ થઈ ગયું, આ ઓ ઝેડ એક્સિસ માટે એક પોઈન્ટ થઈ ગયું. તો પહેલા તમે ઓ ને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કરીએ. ચાલો તો પહેલા મેં શું કીધું કે ભાઈ એક પોઈન્ટ લીધો. હાલો ઓ તમારો એક્સ એક્સિસ પરનો પોઈન્ટ છે? હા છે. તો ઓ ને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કરીએ. ચાલો ઓ ને અબાઉટ mg નું. આ જોવો તો છોકરો, આ એક્સ
આ mg perpendicular into mg તો r cross f કરો, r cross f કરો, r cross f કરો, r cross f ક્યાં ગયું ઇનવર્ડ. મેં પેલા x એક્સિસ લીધું, x એક્સિસ પર એક પોઈન્ટ લીધો, એ પોઈન્ટ ને અબાઉટ mg નું ટોર્ક ફાઇન્ડ કરવા ગયું તો ઇનવર્ડ આવ્યો એટલે કે નેગેટિવ z માં આવ્યો એટલે મારું x એક્સિસ ને અબાઉટ ટોર્ક નેગેટિવ z માં ગયું. સોરી x એક્સિસ ને અબાઉટ નહીં, o ને અબાઉટ ટોર્ક નેગેટિવ x એક્સિસ માં, સોરી નેગેટિવ z એક્સિસ માં ગયું. o ને અબાઉટ ટોર્ક નેગેટિવ z એક્સિસ માં ગયું. નેગેટિવ z એક્સિસ નો x એક્સિસ ને અબાઉટ કમ્પોનન્ટ આવી જ ન ગયે, થઈ ગયું ને 0. y એક્સિસ માટે પ્રોસેસ યાદ કરો, પહેલા એક પોઈન્ટ ઓ લ્યો, આ રહ્યો ઓરિજિન ની તમારો પોઈન્ટ ઓ જ થયો, y એક્સિસ પર જ થયો. ઓકે, પહેલા o ને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કરો. શું હતું સાહેબ ફોર્મ્યુલા, શું હતી o ને અબાઉટ ટોર્ક ની? તો કે o ને અબાઉટ તમે r પરપેન્ડિક્યુલર ઇનટુ છોકરો mg કરો, ફોર્સ કરો તો r પરપેન્ડિક્યુલર, આ પરપેન્ડિક્યુલર, આ રહ્યું આ પોઈન્ટ, તો કે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ રહ્યું સાહેબ, આ mg. અચ્છા, r ક્રોસ f પોઝિટિવ z માં ગયું, પોઝિટિવ z માં જાય એનો y એક્સિસ ના અક્રોસ કમ્પોનન્ટ 0 જ આવે. કાલે જે મેં પોઈન્ટ કીધા હતા ને એને એકોર્ડિંગ મેં સમજાવ્યું. તમને ખબર પડે છે કઈ પહેલા કે x એક્સિસ, એક્સિસ ને અબાઉટ ટોર્ક કેમ લેવાના? પહેલા પોઈન્ટ લ્યો, ઈ પોઈન્ટ ને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કરો. ઈ કઈ તમારું એક્સિસ ને અબાઉટ ટોર્ક ન થયું તો પોઈન્ટ ને અબાઉટ થયું, પછી એનો એક્સિસ પર કમ્પોનન્ટ ઘટક લેવા જાવ. ચાલો હવે આપણે ટોર્ક ડ્યુ ટુ વેઇટ સમજવાનું છે. પણ મને એવું લાગે છે કે ઓલરેડી 11 ને 15 સવા 11 જેવું થઈ ગયું છે, એટલે એક કામ કરીએ, આજે આટલું રાખીએ છીએ કારણ કે હવે નેક્સ્ટ ટોપિક શરૂ કરીશ તો એ પૂરું કરતા કરતા લેટ થઈ જશે. કાંઈ વાંધો નહીં, કાલે અહીંથી આગળ જશું. તમારો ડાઉટમાં આજે આપણે ટાઈમ આપ્યો છે.